તમને કહું અહીંયા લો તો એ ભાઈ હું છે હવારમાં અહીંયા લો હવાર ત્યાં શું કરો છો? અરે આ જો તો તમે કીધું થોડો રસ્તો સાફ કરી નાખો ને આ કચરો બહુ ત્યાં ક્યાં તમારે હાલવા જવું છે? પણ આ ત્યાં કેમ તમારે રહેવું હોય? વાડામાં જવું ત્યારે ત્યાં હુવા જવું છે તમારે વાડામાં પથારી કરીને? અરે હુવા ત્યાં ન જવાનું હોય પણ રસ્તો જ સાફ કરો ને આપણે ચાલવાનું હોય ને પાણા ને બાણા ને બધું આડું પડ્યું છે ને મેં કીધું સાફ કરી નાખું એમ સાફ કરતો હતો બીજું કાંઈ કામ નહોતું. આ હું તમને કહેતી હતી કે આ લગ્ન નજીક આવે છે ને ફઈબાન ત્યાં. હા તે ખબર છે મને આ તૈયારી જ કરી છે મામેરું તો કરવું જોઈએ ને આપણે. હા ઈસ કહું તમારી વાત સાંભળી મેં મામેરાની. હા પણ મામેરું તો કરવું જ પડે ને આપણે ફઈને ઘેર લગ્ન છે આ ફઈએ જો આપણે ઘરે આવ્યા તો આ પીઠી વીટી આપી હતી કે નહીં તો આપણી ફરજ આવે ને હવે તો આપણે દેવું પડે. કાંઈ નથી દેવાનું આપણે મામેરું. સુકનનું જે દેવાનું હોય ને એ આપી દેજો 1100 રૂપિયા કે એવું કાંઈક. હું બોલે છો આ કાંઈ 1100 રૂપિયા મામેરું કરાતું છે વાત શું કામ ન કરાય? જેવી શક્તિ એવી ભક્તિ. પણ આપણે ક્યાં કાંઈ વાંધો છે કે શક્તિ એવી ભક્તિ હે દયા છે ભગવાનની અને ફઈને આ કળોયાને દે ને એટલું ઓછું. ખડોયાને કહું તો ખરી 1100 રૂપિયા આપી દેજો બાકી ખોટી મામેરાને કાંઈ નથી કરવાનું. મેં વાત સાંભળી હતી તમારી. એટલે તું કહેવા શું માગે અને આવું કાં બોલેસ તું? તને ફઈને મામેરું દે એમાં તને વાંધો શું છે? હોનાનો ભાવ સાંભળો. હોનાનો ભાવ કેટલો છે એ તમે? ભાવ જે હોય પણ વ્યવહારે થતું હોય તો કરવું પડે કે નહીં? હે પ્રસંગ ઘેરે આવે તો આપણે દેવું તો પડે જ ને. અને જો મેં એકવાર કહી દીધું ને નથી આપવાનું એટલે નથી આપવાનું. હવે મારી સામે લપ ના જોઈએ મને એ બાબત ઉપર. અરે તું આવું કાં બોલે છો? આ ફઈને મામેરું દઉં એમાં તને શું વાંધો છે? ક્યાં તારે ક્યાંય લેવા જવું પડે એમ છે? અને જો મારી વાત સાંભળ આ બાપાએ શું કીધું તું કે ફઈને કાંઈ ઓછું ન આવવા દેતો તો એને ઓછું આવવા દેવાય? આ ફઈ બિચારા વીટી લઈને આવ્યા હતા ને આપણે ઘરે પ્રસંગ હતો ત્યારે એની ફરજ એને નહીં ભાઈ આપણી ફરજ તો આપણે બજાવવી પડે ને. ત્યારે ફઈએ તમે લગ્નમાં પીઠી આપી હતી ને એની ફરજ હતી. અને હા જ્યારે હોનાનો ભાવ હાવ એટલે હાવ સસ્તો હતો એટલે એને વીટી આપી હતી. અત્યારે હોનાનો ભાવ જોવો આ 7 વર્ષમાં હોનાનો ભાવ કેટલો વધી ગયો હોય. અરે ભાવ જેટલો વધ્યો હોય એટલો પણ વ્યવહારે થતું હોય ને કરવું જ પડે એમાં ન હાલે. વાત કરે છો તે અને તું આવું કાં બોલે? હું ફઈને ગમે આપું મામેરામાં તો તને શું વાંધો હોય? અને હું તારે તો અમુકને એમ કેવું જોઈએ કે ભાઈ આપણે વ્યવહારે ઊભું રહેવાનું છે અને ફઈને કંઈ ઘટે નહીં એને ઓછું ન આવવું જોઈએ એમ કેવું જોઈએ. એની બદલે તું એમ કહેતો નહીં દેવાનું એટલે જો મામેરામાં એવું નથી કે ઢગલો એક વસ્તુ દેવી. મામેરામાં ખાલી ભાઈ કે ભત્રીજો હાજરી આપી દઈ ને તો એ મામેરું આવી ગયું કહેવાય. એટલે તમારા ફઈને મામેરાથી મતલબ છે કે તમારાથી મતલબ છે? અરે ઈ થોડા બિચારા માગે છે આપણી પાસે પણ બસ તો પછી માગ્યા વગર કઈ ના કરાય. અને માગે ને ત્યારે હું જવાબ આપી દઈ તમ તારે ને અને સીધી કહે ને સીધી તમે મને કહેજો ફઈને જવાબ આપતા મને આવડે છે. બાકી મામેરું નથી કરવાનું. 1100 રૂપિયા ને એક જોડી કપડા બધાને લઈ લેવાના બીજું કાંઈ નથી કરવાનું. હોનાની એક વસ્તુ મારે નથી દેવાની થતી ફઈને ત્યાં. આપણે હું ફઈની 2 રૂપિયાની આવક છે ઘરમાં? અરે પણ તને વાંધો શું છે એમ? મને જે વાંધો હોય મામેરું નથી આપણે નથી આપવાનું બસ. અરે તો કેવી છો યાર આવું થોડું હાલે કાંઈ વાત કરશો તો તું? કેવી છો એટલે માણસ જેવી છું કાંઈ ઢોર જેવી નથી. હા મને તો લાગે તારું મગજ સસકી ગયું છે ખોટી 4-4 લપ લઈને બેઠી છો. લપ તમે લઈને બેઠા એમ કહી દેતા હોય તો કે કાંઈ વાંધો નહીં રાધા જેમ તું કે એમ અમે કરશું. લે આ તો જો તું એ કેમ કરી નાખવાનું પછી આ વ્યવહારમાં કાલ હેઠા જોઈએ જેવું ન થાય કે ભાઈ એના ભાઈને ઘરેથી મામેરું જ ન આવ્યું ફઈને મેણા ન મારે બધા. પણ મામેરું આપવાની ક્યાં ના પડું છું? તમને કીધું તો ખરી કે 1100 રૂપિયા આપી દેજો અને હંધાઈને એક જોડી લુગડા લઈ દેજો બસ 200 રૂપિયા હાડીઓ મળે જ છે. આમ જો મારી વાત સાંભળ હા એવું ન હાલે. રાધા છે ને આ થોડું ઘણું આપણે દેવું પડે વ્યવહારે હાવ પછી આ 1100 રૂપિયા આપીને કપડાને જોડ આપી સારું ન લાગે. તું સમજતી કેમ નથી? શું કામ સારું ન લાગે? એને ખાલી પ્રસંગ ઉપજાવવાનો જ હોય છે બીજું કાંઈ ન હોય. એને તમે જાઓ એટલે એનો પ્રસંગ ઉજળો નહીં થઈ જાય? અરે બધા એમ થાય તો ખરી કે એનો ભાઈ નથી કાંઈ નહીં એનો ભત્રીજો તો આવી ગયો ટાણે. એ વાત તારી 100% હાચી છે. તો પછી બસ મારી વાત 100% સાચી છે ને તો હું જેમ કહું એમ જ કરવાનું છે. એટલે પણ એ મારે લાભ નથી કરવી ખોટી વાતો પર. હવે હું જેમ કહું એમ કરવાનું છે આ ઘરમાં. અને તમારે ફઈને મામેરું દેવું હોય તો હું મારા બાપાને ઘેર વહી જાય એટલું યાદ રાખી લેજો. પણ આમાં હું બાપાને ઘેર વહી જવાની ધમકી મારી? બસ મારું કયું થવું જોઈએ. મારે કઈ રૂપિયા છે ને ઝાડ ઉપર નથી ઉગતા કે ખેરી લઉં રૂપિયાનો ઢગલો થઈ જાય. આ દિને રાત ખેતરમાં મહેનત કરવી પડે છે તમને ખબર છે ને? હાલે પણ બસ કામ કરતા હતા નહીં કામ કરો જાઓ. આ તો જો અત્યારે હું આને શું વાંધો આવ્યો છે? મામેરું નહીં દેવાની ના પાડે છે. હા જલપા વાડીએ જાઉં છું હો. એ ઉભા રહ્યો તો હું કામ છે કઈ?
હા કામ છે. બોલ બોલ, શું કામ છે? ઓલી કંકોત્રી ને એ બધું થઈ ગયું છે કમ્પ્લીટ? હા, સફાઈને તો આવી ગઈ છે, પણ મુહૂર્ત કોનાથી કરવું ને કે હળ નથી ઉજતી. લ્યો એટલી એ ખબર નથી પડતી. અરે પેલી કંકોત્રી છે ને આપણે કુળદેવીએ મૂકવાની હોય અને બીજી કંકોત્રી આપણે મામાને દેવાની હોય, કારણ કે એનો ભાણિયો પૈણે છે. કુળદેવીની કંકોત્રી તો લખી નાખી, એ થોડું કહેવું પડે. તો હવેની કંકોત્રી છે ને મામાને દેવાની. મામાની ઘરે? હા કેમ, તમારા લગ્ન થયા હતા તો મામાના ઘરે કંકોત્રી નહોતી મોકલી? તો હવે આ નાના ભાઈના લગ્ન થાય છે એટલે કે મારો દેર, હા તો મામાને મોકલવી પડે ને. મોકલવી જ પડશે ને. આ મામેરું લઈને નહીં આવે? આવે જ ને, કારણ કે ત્યાં ઓલા રાજના લગ્ન હતા ને તો આપણા બા છે ને વીટી લઈને ગયા હતા, તો એને ફુયારું લઈને ગયા હતા એમ ને? હા, એટલે વીટી લઈને જાવી પડે ને. તો જાવું જ પડે ને. જો વ્યવહાર છે ને, આ હરેક પ્રસંગ આવે ને તો એ પ્રસંગે પ્રસંગે આપણે વ્યવહાર કરવા પડે. હા, ત્યારે તો છે ને આ લગ્ન હતા ને રાજના, ત્યારે આપણે મામા ફૂઈના ની કઈ બાધ્યા બોલ્યા નહોતા, એટલે હરખી રીતે લગ્ન પતી ગયા. પણ તું જાણશો ને અત્યારે નાના મોટા ઝઘડાઓ હાલે જ છે, એટલે કહું છું એ મામેરું લઈને આવે ને તો સારું. એ વાત હંતે હાસી. ભાઈ મામા ને મામાનો છોકરો ને એ તો બધાય હવે રાજભાઈની તો માની જાય, પણ આ એની વહુ છે ને એ સમાધાન કરે એવી નથી લાગતી મને. એ વાત સાચી છે. હું તો એમ કહું છું કે આ કંકોત્રી દેવા જાઉં ને તો એ મામેરું લઈને આવે ને તો સારું. આવે જ. આ મામા થાય ને એટલે એ તો પેલા પહોંચી જાય. જો એને કંકોત્રી તમે આપવા જાવ કે ના જાવ, પણ મામા તો પેલા પહોંચી જ જાય. હા, મામાને હરખ તો હોય જ ને કે મારો ભાણિયો એટલે કે મારી બેનનો ભાણિયો પરણે છે, એટલે એને હરખ સૌથી વધારે હોય કે ભાણિયો ભણશે અને એને ધુબાકા મારશું લગ્નમાં. પણ ખબર નહીં, આપણી ઘરે લગ્ન હોય ને ત્યારે જ બધા ઝઘડા ઊભા થતા હોય. ભાઈ જો આ આપણું એક ઘર નથી, આ ઘરે ઘરે ઝઘડા હોય. કોઈના બાઈને દેખાય આવે ને કોઈ અંદરો અંદર પતાવી દે. આ કોઈ નવી નવાઈ નથી. હા, તે તું કે એમ હવે થોડો ઘણા કંઈક બોલતા થયા છે તો પહેલી કંકોત્રી હું તો કહું મામાને જ દઈ દઉં. જો ઈ લોકો બોલે ને તો આપણે નમતું મૂકી દેવાનું. આમાં હામ હામે છે ને ચડી ન બેહાય. અમુકના છે ને ઝઘડા વધે. હા, ઝઘડો વધે એવું કામ આપણે કંઈ કરવું જ નથી, એટલે આપણે છે ને ભૂલમાં આવવાનું થતું નથી. તે કીધું એમ પહેલી કંકોત્રી મામાને જઈને દેવાની, પછી આખા ગામમાં વેચ્યું અને બધા સંબંધીને આપશું. એટલે મામાને જઈને કહેવાય, મામા તો હયાત છે નહીં, બરોબર? આમે જો રાજભાઈની વહુ કાંઈ આડાવડું બોલે ને તો આપણે છે ને મીંઢું થઈને સાંભળી લેવાનું, કાંઈ બોલવાનું નહીં. હવે આમાં આટલા બધા હોય ને એમાં એક બે જણા તો આવા હોય, જાતું કરવાનું. હા, એ ઓલો લગ્ન હોય ત્યારે છે ને કા મામા ને કા ફુવા મોઢું ફૂલાવીને બેઠા જ હોય. હા, તો જ પ્રસંગ કહેવાય. સાચી વાત છે. જ્યાં સુધી એક બે નો રિહાય ને ત્યાં સુધી પ્રસંગ ઉકલે જ નહીં. હું છે રિહામણા મનામણા હોય ને તો પ્રસંગની થોડી ઘણી મજા જ ઈ જ છે. અને યાદી રહી જાય. હા, પછી વાતું કરવાની, પ્રસંગ પતી જાય ને ઓલું આમ હતું, ઓલું આમ હતું, પેલું આમ હતું. સાચી વાત છે તારી. તો હવે શું કરશો? ક્યારે જાશો? આજનું કામ પતાવી દો વાડીનું, પછી પહેલી કંકોત્રી તમારે તો વાડીનું કામ ન પૈતું, ઓલા દાળિયા આવે છે ને કયો ને પતાવી દે. થોડુંક આપણે બે પૈસા વધારે આપી દેવું હોય કે કામ પતાવી દો ને. હજી તમારે હવે કેટલી ખરીદી કરવાની છે મારે ખબર છે. હું ક્યાંય પહોંચી નથી શકતી. હવે મારે બહારના કામ કરવા કે ઘરના કામ કરવા? હવે તું રહી એકલી ખરીદી કરવામાં એટલે તારે તકલીફ તો પડશે જ, મને ખબર જ. હજી મારું કાંઈ નથી લેવાનું. લ્યો આ મારો લાડકો દેર પૈણે છે, આ ભાભીને બધું લેવું ન હોય તો ઓછો ખર્ચો કરાવજે હો. જરાય નહીં હો. હા, ભાભીનો તો આમ વટ પડવો જોઈએ, વટ. વટ તો પાડજે પણ થોડોક હાથ ટૂંકો રાખીને. જરાય નહીં દે. બોલો, કારણ આ કે છેલ્લો ને પેલો પ્રસંગ છે મારા દેરનો. હા, ઈ તારો પછી તો ક્યારે આ છોકરા આપણા પૈણે કોને ખબર, ત્યારે આપણે જીવતા આવીશું કે નહીં હોઈએ. હા, કારણ કે અત્યારે તો 50-60 તો ટપકી પડે. આ તારો લાડક ભાઈઓ દેર પરણે છે ને કા? સારું, લે તારે જે લેવું એ લઈ લેજે અને કાલે સવારમાં પહેલી કંકોત્રી મામાને. બસ હા, મામાને. સારું, હાલ ત્યારે. સારું, આપણે જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ભાભી, હા, શું થયું બોલો? થયું તો બહુ બધું છે, પણ જો તમે મારી વાત સાંભળો. હા, ફઈના ઘરે પ્રસંગ છે કે નહીં? હા, એટલે આપણે અહીંયા છે ને મામેરું દેવાનું નથી. કેમ મામેરું નથી દેવાનું? આ ફઈની અરે અત્યાર સુધી બોલાતા માઇન્ડ સમાધાન થયું છે તો તમે મામેરું લઈને જવાનું ના કેમ પાડો? મને ખબર છે કે કીધું ને આપણે બોલતા નથી. હા, આપણે ઘરે પ્રસંગ હતો ત્યારે સમાધાન થયું હતું, પણ આ તમારી દેરાણી એને ના પાડી દીધી કહી કે છે ને મામેરું દેવો તો હું મારા બાપાને ઘેર વહી જાય. હવે તમે જ કહો શું કરવું મારે? લે, એમ થોડું હાલે. માવતરે વહી જાય તો તમારે તમારી બાઈને સમજાવવાની, બીજું હું? મેં સમજાવી જ નહીં હોય ભાભી, મેં બધું કીધું પણ એકની બે નથી થતી. જો એને છે ને
કहीं ના પાડી દીધી છે કે તમે ફઈને મામેરું આપશો એટલે તમારે ને મારા સંબંધ પૂરા થઈ જાય. હવે તમે જ કહો મારે તો હોડી વચ્ચે હોપારી જેવું થાય કે નહીં? પણ તમારે નહીં કહેવાય ને કે ફૂ યાર આપણે એટલા વર્ષથી ન બોલા હતા, હવે સમાધાન શું છે એટલે આપણે સમય જઈને ઊભું તો રહેવું પડે ને. આપણે મામેરિયાત કહેવાય. કીધું મેં એને, પણ એણે મને કીધું કે ફઈ આવ્યા ત્યારે મામેરામાં વીંટી લાવ્યા હતા એ તે હાવ કાગળ જેવી. એ 7 વર્ષ પહેલાં સોનાનો ભાવ હાવ સસ્તો હતો અને ફઈ કાગળ જેવી વીંટી લાવ્યા હતા. અને તમારે અત્યારે સોનાનો ભાવ કેવો છે? તમે કાંઈ સોનાનું ઘરેણું કરાવી જાય તો આપણે શું કાંઈ પૈસા ઝાડ ઉપર ઉગ્યા છે? હા તો એટલે વ્યવહારે તો ઊભું રહેવું પડે ને. ગમે એ હોય, ફૂઈ હોય કે માસી હોય કે મામા હોય, ગમે એ હોય, વ્યવહારે જે આપણે આવ્યું ને એ આપણે દેવું પડે. પણ આ તો આપણા ફૂઈ છે એટલે આપણે એને વેટી દીધી ને એને સામો આપણે અમુકનો આમ જાડો કવડો દેવો પડે. હું જાણું છું બાબા, વ્યવહારે બધું કરવું પડે, પણ આ સમજવી જોઈએ ને. આ નથી સમજતી મારે શું કરવું બોલો? એને સમજવું પડશે. આમ થોડું હાલે, વ્યવહાર થોડો તોડી નખાય ફૂઈ યારે. હવે આ તો બળતરા ઊભી થઈ. અરે બળતરા એટલે બહુ મોટી બળતરા ઊભી. જો હું આ મામેરું આપણે દેવું તો મારું ઘર ભાંગશે. એમ થોડું ઘર ભાંગે, બધાને સમજવું જ પડે ને. અમુકનું એમ કેવું છે કે તમ તાર વાંધો નહીં, તમે વ્યવહાર ફૂઈને જે કરવાનો છે કરજો, મારે વાંધો નથી. મેં એને એ સમજાવી ભાઈ દઈ દઈ ત્યાં આપણે ખજાને ખોટ છે, ભગવાને ઘણું દીધું છે, થોડુંક ફઈને દઈ દેવું તો આ કળોયાને આપણે અમુકનું દેવું જોઈએ, એમાં તારે સાથ આપવો જોઈએ. તો એકની બે નથી થતી, એને તો બસ આ ઈદ વાંધો પડી ગયો છે. ફયા કાગળ જેવી વીંટી આપીને એનો એને જે ઘર પોગે એ આપણને આપે, બરાબર છે. હવે આ વાતની જો તમારા ભાઈને ખબર પડશે ને અને તો એને બહુ દુઃખ થાય. એને શું કીધું મને ખબર છે? તમારા મામેરું દેવું હોય ને તો 1100 રૂપિયા એક જોડી કપડા આપી દેજો. મેં કીધું એવું થોડું સારું લાગે? એવું થોડું સારું લાગે? ભૂંડા ન લઈ ગયા આપણે મામેરિયા છે, અમુકનું આપણે બેને ડબલ દેવું પડે. એ વીંટી લાવ્યા ને તો સામે વીંટી, સામા રોકડ રૂપિયા અને પેરામણી આપણે બધાની ફોવાની મૂકવી પડે. મને તો સમજાતું નથી મારે શું કરવું, મારે કોને શું કહેવું. હેને તો છે ને હું કહું છું ખોટે ખોટી હવારમાં લપ લઈને બેઠ્યા કે તમે દેવો ને તો તમારે મારે વ્યવહાર નહીં રહે. એવું ન હાલે ને, કઈ તારે સમજવું પડશે કઈ, અને તમે સમજાવજો એને. આ તો બહુ મોટું ઉપાધિ ઊભી થઈ ગઈ. હવે જુઓ એવું હોય ને તો તમે એકવાર એને સમજાવી જોજો, સમજે તો. મેં તો મારી રીતે કીધું એને, પણ એ એકની બે નથી થતી. તમારથી ન સમજે તો મારી વાત માનશે? એ વાતે હાચી. અને આવો ઉપાડો ન લેવાય પિયર જવાનો, કે જેવી હોય તે એવી હું ધમકી આપ્યા કરે, પિયર વહી જાય, પિયર વહી જાય. આ બાયુ પાસે એક હથિયાર હોય, ગમે ત્યારે કાંઈક બોલીએ ને તરત કહી દઉં મારા બાપાને ઘેર વહી જાય. આ હું અહીંયા બાપાને ઘેરે ડાયટું હોય એ ખબર નથી પડતી કોઈને. એવું ન હાલે ને. અત્યારે આટલા વર્ષ છે તમારા ભાઈ મારા લગ્ન છે, જો કોઈ દી ગઈ પિયર હું આટો મારવા ત્યાં, કેમ કે હું તમારા બધાનું વિચારું છું. મૂકીને હાલતી થઈ જાવ ને તો તમને લોકોને ટાણે ખાવાય ન મળે. હા, 5 આંગળી હરખી ન હોય ભાભી. આ તમારો સ્વભાવ સારો છે, એનો સ્વભાવ થોડોક વહેરો છે. સમજે એની માટે છે આ બધું. ન સમજે શું કેવું આપણે? સમજવું પડે કે આપણે ધણીને આપણે મૂકીને ન વયું જવાય પિયરીએ. ત્યાં હું ડાયટું સવાય એટલા વર્ષ 20 વર્ષ થઈ અને બાપાએ તો એ વળાવી છે, એ હાટું તો વળાવી છે. ઘર પકડીને બેહો બાપા. મને એ વાત સમજાતી નથી મામેરાની ના શું કામ પાડે છે. આ વાંધો વીટીનો નથી લાગતો, મને વાંધો બીજો જ લાગે છે ગમે. કારણ કે વાત ખોલીને કરતી નથી. મેં ઘણું પૂછ્યું પણ કીધું નહીં. એ કે મેં ના પાડતી હતી ને નથી દેવાનું એટલે નથી દેવાનું. પણ મેં કીધું એ ઘરમાં વડીલ મોટા ભાઈ ભાભીની બેઠા છે, આપણે નિર્ણય ન લેવાનો, નિર્ણય એ લોકો લે. એ કે નિર્ણય શું કામ ન લે? આપણે આ ઘરના સભ્ય નથી, એટલો એનો હક છે એટલો અમારો હક છે, તો એ લઈને બેઠી. બોલો જો લ્યો આવો હટ પકડાઈ ન હાલે. અને તમે છે ને ગમે એમ થાય એને પૂછો કોઈ બીજી વાત હશે તો જ તે, નકર આટલી એવી વાતમાં કાંઈ એટલો મોટો નિર્ણય એ ન લઈ શકે. હજી અમે બેઠા છીએ. મારા ભાઈ ક્યાં ગયા છે? એ ગયા છે વાડીએ. મારે મારા ભાઈને કંઈક કેવું જોઈએ, એ સમજાવે તો સમજો. જવો તમે ઉપાધિ કરો માં, હું પેલા છે ને તમારા ભાઈ વાત કરું, બરાબર છે? કે આ રાધા ને આ રાજભાઈને આમ કહેતા હતા, વાત કરતા હતા. પછી છે ને એ શું કહે છે હું તમને જવાબ દે. હા, તમારા ભાઈને કહેજો એ સમજાવે. નકર ખોટે ખોટી એક તો ફૈયારે માઈને સમાધાન થયું છે અને પાછા સંબંધો બગડશે. તો મને તો એ જ બીક છે કે મારા ભાઈને વાતની ખબર પડશે ને તો મારી ધોળી કાઢી નાખવાના છે કે બાયડી આમ કરે તને કહેવાતું નથી. એમ તો કહે જ ને. એક તો એનો મગજ પાછો ખબર છે ને. તમે છે ને મારા ભાઈ આવીને વાત કરી મને કહેજો, ત્યાં સુધી મને હક નહીં થાય. સારું, એ બસ આમ તો આવતા જ હશે હવે. સારું હાલો હું જાઉં. હા, બધી બળતરા છે. કઈ સગુના લાકડા લેવા આવ્યા, એટલી બધી વાર લાગતી છે? વાર તો લાગે જ નહીં, ઘણા બીજા કામ ન હોય. લાકડા સીધો ઉયો હું ઘરે તો પછી આ બીજા કામ પડ્યા ન રહે. સારું, મારે તમારે વ્યવહારિક વાત કરવી હતી એટલે આવી હું. આ રાજભાઈ મને કહેતા હતા કે આ ફઈના મામેરું લઈને નથી જવાનું. મામેરું લઈને નથી જવાનું એટલે કેમ? લગ્ન બંધ રહ્યા? લગ્ન બંધ નથી રહ્યા. હું તમને માંડીને વાત કરું. આપણે એટલા વર્ષથી અબોલા હતા, હે આપણે બોલતા છે, સમાધાન છું.
તો હવે રાજભાઈની વહુ છે ને ઓલી રાધડી એ હું કેસ ખબર કે ફઈના મામેરું લઈને નથી જાવ. વો એમ કહે છે? હા અરે પણ હું કામ મામેરું હું કામ ન જવાય? હવે લગ્નમાં જો આપણે મામેરિયા ન જાવી ને તો લગ્ન અધૂરા લાગે. મામેરિયા તો પેલા હોય. મામેરિયાનું કેટલું આગતા સ્વાગતા થાય, ઢોલ ઢીબાંગ ઢીબાંગ કરી કરીને બધા અહીંયા મામેરું લઈને જાય અને બધા નાચે કૂદે. વરઘોડા જેવો જ આનંદ હોય જો મામેરિયામાં. મને તો બધી ખબર છે, પણ આ રાજભાઈ ઘરવાળી નથી સમજતી અને શું કરું કયો તમે મને? એનો વાંધો શું છે એમ મને ખબર નથી પડતી. એ વાંધો એમ ઉપાડે છે કે જે આપણા લગ્ન હતા ને તે ફૂઈ છે ને કાગળ જેવી વીંટી લઈને આવ્યા હતા, બરાબર છે? એટલે કે આપણે કે ત્યાં મામેરું ભરવા નથી જવાનું, કે અત્યારે સોનાનો ભાવ કેટલો વધી ગયો છે. અરે આવું બધું તો આવ્યા જ કરે. એ એની સગવડ પ્રમાણે અહીંયા આવ્યા મામેરું લઈને, અને આપણે આપણી સગવડ પ્રમાણે ત્યાં જવાનું ને. આપણે તો છે ને એ આપણા ફય છે એટલે બાપુજીના બેન કહેવાય. અને બેનું દીકરીને જેટલું આપણે દેવીને એટલું ઓછું કહેવાય. અને તને ખબર છે બેનું દીકરીને તમે જેટલું આપો ને એની કરતાં ઈશ્વર તમને ડબલ આપે. આ લખી નાખજે ગમે ત્યાં એમ. હા સાચી વાત છે. આપણને તો બધી ખબર હતી, પણ આપણા બાન બાપા ધામમાં વૈયા ગયા. એને તો બેન એને તો ફૂયાર અત્યાર સુધી અબોલા રાખ્યા ને બિચારા એમનો વૈયા ગયા. અને બાન બાપા ગયા એના પછી આપણે સમાધાન કર્યું, આવરા જાવરા કર્યા. એ આ બધા છે ને જૂનવાણી માણસોને આ જ વાંધો સમજ્યા. નાની નાની વાત પકડી રાખે ને પછી એને મોટું સ્વરૂપ આપે. હવે કંઈક બોલી ગયા હોય, ફય બોલી ગયા હોય કે બાપા બોલી ગયા હોય, એકબીજા લેટ ગો કરી નખાય. હવે અહીંયા આપણે સ્વર્ગમાં જીવવી છે તો નર્ક જેવી જિંદગી હું કામ આપણે મનમાં રાખીને કાઢવી જોઈએ? સાચી વાત છે. હવે રાજભાઈ વહુ માનતી નથી, એને ના પાડી અને એમ કહે છે કે કઈ ના જવાનું નથી થતું. લ્યો હવે ને આપણે મામેરું ભરવા નહીં જાય તો આપણે વળી પાછા બોલા કરવા. એ થયું તો લ્યો હું તો રાજી થયો તો. મેં કીધું માંડ સમાધાન થયું. હું તો બહુ રાજી થયો તો સમજ્યા. કારણ કે તને તો ખબર છે હું તો છે ને દુશ્મન હોય ને કોઈક મારું ગમે એટલું ખરાબ કર્યું હોય ને એને ત્યાં જાવ ભાઈ હવે મૂકી દે ને બધું. યાર તારે હું વાંધો છે કે હું તારું કહેતો હું તારા પગમાં પડી જાઉં ત્યાં લગીનું હું એને કહી દઉં. અને આ તો મારા હગ્ગા ફય છે. હવે જો ફય મારી ઘરે ન આવતા હોય, અબોડા રાખતા હોય તો ગામમાં મારી વાતું થાય. હવે આ માંડ સમાધાન થયું છે, એમાં જો મામેરી લઈને ન જઈએ ને આપણે તો ગામ આપણી પર થૂથું કરશે કે આનો જ વાક કહેવાય. આને તો જવું જોઈએ ને. એ જ્યાં લગ્ન થાય ને એના ભાઈનો છોકરો છે આ, તો આને પહેલાં જવું જોઈએ. જો નહીં જાવી તો નામ બદનામ થાય આપણું. એવું થોડું હાલે, જવું જ પડશે ને. રાજભાઈ સમજાવશે અને બીજું હું આપણે તો એ નથી ત્યાં સુધી ધમકી માં દીધી રાજભાઈ. લે એ કે તમે મામેરા ભરવા જાઓ, ફૂઈના લગ્નમાં જાઓ ને તો મારા માવતરે વહી જાય. લે તો એ આવું કહી દીધું છે. હાલો આ અત્યારે સારું પકડી ગયું છે આ બધાને. અત્યારના જમાનામાં ગમે બાઈ હોય આવે પૌણીને અને કાંઈક વાંકા બોલું થાય એકબીજાને અને તરત જ કે હું મારે પિયર વહી જાય. અને પહેલા તો એની લાશ જાતી, હાહરામાંથી એની લાશ જ જાય. બાકી એમ કેમ ભૂલમાંય ન કે હું મારા પિયર વહી જાય, એટલી મર્યાદા હતી. પણ હવે અત્યારની આ પ્રજાને કઈ મર્યાદા જેવું કઈ રહ્યું જ નથી. પણ આ તમે જવો ને હું જ પાણીને આવીશું. ગઈ કોઈ દી એવી રીતના બાધી બોલીને ગઈ કોઈ દી? એ જ હું કહું છું સમજા. અત્યારની વેજાને છે ને લગ્ન શું કહેવાય, હારું શું કહેવાય એ કાંઈ ખબર જ નથી પડતી. મર્યાદા શું કહેવાય, સંસ્કાર શું કહેવાય, બસ એને જે ગમે એ હાસું. જો શું કરું કયો? હવે આ બધાને આપણે તે કાંક તો સમાધાન તો ગોતવું જ પડશે ને આનું. નહીં શું કરશું કયો? આમાં હું નિર્ણય લેહો તમે? આ હોડી વચ્ચે હોપારી તમારી થઈને ઊભી રહી. નિર્ણય તો લેવો જ પડે ને. એવું લાગે તો જીજ્ઞાને બે શબ્દ કહેવા પડે સમજ્યા. જવો એને કહેવા પડે ને. એવું લાગે ને તો આપણે હાજરી તો ત્યાં આપવી જ પડે ગમે એમ થાય. અને મામેરું તો આપણે ઘર પ્રમાણે દેવું જ પડે. આ એક આપણે ઘરની પરિસ્થિતિ વીક હોય અને એમ લાગે કે ભાઈ આપણે નથી પગી શકતા અને તો મામેરું ઓછું લઈને જાવી ને તો હાલે, પણ જાવું તો પડે જ. હવે આપણે કાંઈ કમી નથી. બાપા અને બાય આપણે હાટું લાટ મૂકીને ગયા છે. હા હું ફોઈને એટલો દઈ દઉં તો આપણે હું ના ઘટી જવાનું છે. કાંઈ વાંધો નહીં, એ બધું હું તમ તારે કરી નાખી ઉપાધિ કરીમાં. હારું હાલો, હટ રોટલા આવી ગયા છે. હા લાકડા તો લેતો આવું ને બળતણમાં. લેતા આવો. હા પેલો મહેન્દ્રનો ફોન આવ્યો હતો. હે હું કહેતો હતો કે હું ને મારા બાબે કંકોત્રી જેવા આવવાના છે. કોઈ આવવાના છે? સોજેન કેટલો હરખ છે. અને પણ એને તો હરખ છે પણ આપણને હરખ નથી. એનું શું હરખ તો મને ઘણો છે પણ હું કરું? હવે જીજ્ઞાઓ એમ કહે છે કે કાગળ જેવી વીંટી આપી હતી
ભાઈ બેચારાનો સમય એવો ખરાબ હતો એટલે એને એ પ્રમાણે મામેરું કર્યું તો પણ એ કઈ થોડું પકડી રખાય. હવે આ બધું આ નાની વહુને હું પકડવાની જરૂર હતી? આપણે પકડી રાખી તો બરાબર છે આવી વાતો હે. અરે આવી નાની નાની વાતો પકડી જ ન રખાય. નરેશભાઈ રામ રામ. અરે આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભાઈ કેમ છો? બસ સારું છે હો બેટા. બેહો બેહો બેહો. પાણી લાવું ભાઈ? ના, ના. ના એ રામ કેમ છે તમને? બસ સારું છે હો. હે ને? હા હારું લ્યો મહેન્દ્રભાઈ પોગી ગયા એમ ને? હા થોડુંક વાહનમાં મળવામાં ઉપાધિ થઈ પણ ટાઈમે પહોંચી ગયા. હા બેટા કંકોત્રી કાઢી. કંકોત્રી દેવા આવ્યા છે ઈ. હા લ્યો આ કંકોત્રી નનકાના લગ્નની અને ટાઈમે પહોંચી જાયજો. અને હું કહું મામા તો હયાત છે નહીં બરોબર, તો તમે જ મામાની જગ્યાએ વડીલ કહેવાઓ કે નહીં મોટા ભાઈ, એટલે ટાઈમે પહોંચીને આમ જો બધોય પ્રસંગ સંભાળી લેવાનો છે તમારે ને ભાભીએ બરાબર. હા હા મહેન્દ્રભાઈ કેમ નહીં, અમને તો હરખ હોય જ ને. અમે તો બધાય પહેલા વહેલા આવી જાહું. તૈયારી થઈ ગઈ બધી? તૈયારી તો થઈ ગઈ છે પણ આ કા તમારું મોઢું ઉતરી ગયું છે? શું થયું ના છે? ના એવું તબિયત કાંઈ ખરાબ? નથી. ના ના એ ઉજાગર હતો ને મારે કાલનો, પાણી વાળવા ગયો હતો ને ત્યાં પછી પાવરની વાટે બેહવાનું હોય એટલે પછી કઈ હોવાનું નહોતું સમજ્યા, એટલે એવું લાગે છે. બાકી કાંઈ વાંધો નહીં સમજ્યા. તમારી તબિયત કેમ છે? સારું શોખ હોય. તમારે તો લગ્નની તૈયારી હાલતી છે ને? અરે ભાભી ધામધૂમથી તૈયારી આવે. આ તો મારી ઘરવાળી જલપા છે ને, એ તો 1 મહિનાથી પહેલાની આ લેવું ને ઓલું લેવું ને મામા આવશે ને મામેરું લાવશે ને એ કે આપણે એને મોજ કરવાની છે પ્રસંગમાં જલસાથી કે અશોકભાઈના લગ્ન કરવા છે કે બધાને મજા આવી જવી જોઈએ કે. હાચી વાત છે. હરખ કોને ન હોય. આ વખતે તો અમે 5 દી વહેલા જ આવશું હો. અને પાછી કહેતી હતી કે મોહાળમાંથી જે કોઈ જેટલા મહેમાન આવે ને મોહાળને તો એમ થવું જોઈએ કે વાહ એ કે આવા લગ્ન તો કે આપણે કોઈ દી જોયા જ નથી, એવા લગ્ન કરવા છે કે. હોય જ ને, લે હરખ કોને ન હોય. ના ના ઈ તો અને જો લગ્નના 8 દી 10 દી અગાઉ આવી જાજો હો. તો જ મારું ઘર ભર્યું ભર્યું લાગે ને. અને જો હવે હંજી છે ને આગળની બધી વાત ભૂલી જવાની અને આપણે પ્રસંગ માણવાનો છે હો ને. અરે પણ પણ હું હોય. પણ મને લાગે છે કે તારી વહુ નહીં આવે. એ તો હજી એ કોણ જાણે કેમ પેલાનું બધું પકડીને બેઠી હશે. રાજભાઈ વહુ અરે ઈ તો છે ને સમજી જ ગઈ છે. જો તમારી જેવા ગૌઠા માણસ જો સમજી જતા હોય તો એ તો અત્યારની છે. હવે અત્યારના છોકરા તો તરત છે ને સમાધાનમાં જ માનતા હોય એટલે એની ઉપાધિ કરવામાં તમે બધું હારાવાના થઈ જાય. આપણે છે ને પ્રસંગ માણવાનો છે, તમારે કાંઈ ઉપાધિ કરવાની નથી. પણ છે ને તારા બોલવા પર મને લાગતું નથી કે રાજની વહુ માની ગઈ હોય એમ. હા ભાભી, હજી રિસાયેલી જ હશે. ભાભી તમે જીજ્ઞા ભાભીને સમજાવજો નહીં કે હવે જૂની વાતોને લઈને હું મન અરે પણ ખોટો. ઈ ક્યાં કઈ કહે છે? તમે તો એમ હવે જો આમાં તો તમે આવી વાતો કરશો ને તો ઈ સાંભળી જાય ને તો પછી નહીં રિહાણી હોય ને તો પછી રિહાઈ જાય. એની કરતા વાત જ શું કામ મૂકવી જોઈએ? ઈ ગઈ છે ક્યાં? અરે બાઈ છે ને દરજીના પોલકા સીવવા નાખવા ગઈ છે. હા જોયું. તમે લગન. કહો કે હા તમે કહો કે એને ઈ નહીં આવે લ્યો તો હરખ ન હોય હા. તો કાંઈ થોડું એ પોલકા નાખવા જાય. આ તો જો તમારા બોલવા પરથી મને એવું લાગ્યું ને મેં એટલે તમને- મેં વળી પૂછ્યું. અરે મેં તમને પહેલા નો કીધું આ ઉજાગરાના હિસાબે છે ને જરીક ઢીલું ઢીલું શરીર લાગે છે. હા ભાઈ તમે તમારું ઉપાધિ નહીં કરતા. કીધું ને મહેન્દ્રભાઈ અમે વહેલા જ આવશું તમ તારે. હા અને ટાઈમે મામેરું લઈને પોગી જાયજો બરોબર. અને અઠવાડિયા પહેલા વી આવજો એટલે અમારું ઘર છે ને હર્યું ભર્યું લાગે અને અમને એમ લાગે કે અમારે ઘરે પ્રસંગ છે વાત એમ. તો બરાબર જ છે ને. જો પ્રસંગમાં જો મહેમાનો ન હોય, સગા સંબંધી ન હોય તો એ પ્રસંગ ગમે એવા કરોડો રૂપિયા તમે ખર્ચો તો એ પ્રસંગ છે ને નાનો જ લાગે. અને કાંઈ ન હોય માણા પાસે હાવ રહેવા ઝૂંપડું હોય પણ જો આમ હર્યું ભર્યું હોય ને બધા માણસો બેઠા હોય તો એ છે ને આમ મહેલ જેવા લગ્ન ન હોય એવું લાગે. હા અને એમ. જો આ પ્રસંગે જ બધા ભેગા થાય. હું કેવું છે? હા હાલો ત્યારે અમે ઉપડીએ હો. लोचनी में नी देवर की रात लेके लोचनी में लोचनी में नी देवर की रात लोचनी में ભાભી
કપડાં ધોરાવા આવ્યા? હાલો બેહી જાવ અહીંયા, ઘડાય છે. નહીં, મારે તમને એક વાત કરવી છે. વાત કરવી છે? કેમ મારા લાડકવાયા દિયરનું મોઢું પડી ગયું છે? હું અત્યારે અમરેલી આ દાઢી કરાવવા ગયો તો, તો જાવું જ પડે ને, આ લગન આવે છે ઓરા. પણ મારી વાત સાંભળો, ત્યાં છે ને મામાના ગામનો એક જણો મળ્યો હતો મને. તો કઈ સમાચાર આવ્યા? હા, સમાચાર તો બહુ સારા નથી. હારા બોલો ને અશોકભાઈ. મને નથી લાગતું કે આ મામાના ઘરેથી કોઈ આપણા લગ્નમાં આવે. અરે અશોકભાઈ, અરે મામા તો લગ્નમાં આવે જ ને. આ રાજભાઈના લગ્ન વખતે સમાધાન થઈ ગયું હતું. આ જુઓ ને, તમારી હગાઈમાં નહોતા આવ્યા, કેવા ખુશીથી ની રહેતા હતા. એ હંધી વાત હાશી, પણ આ તો મારો પાકો દોસ્તાર હતો, એ ખોટું ન બોલે. ઓલો મહિલો નથી મારો હા, દોસ્તાર. ઓલો વારે ઘડી અહીંયા આવે છે ઈ જ ને. હા, એ જ મને મળ્યો હતો. હં? તો એણે બધી મને વાત કરી, પણ મને તો એ નથી સમજાતું કે એ કેમ નહીં આવવાના હોય. અરે આવું બધું મગજમાં ના લેવાનું હોય. જો મામાને છે ને હરખ હોય, આ મામા ભલે ને ના હોય, પણ મામાના છોકરાઓને કેટલો હરખ હોય. છે તો આપણા ભાઈઓ ને. કયો તમે. હા, એ હંધી વાત હાશી, પણ હવે મને તો લાગે છે કે આ રાધા ભાભી છે ને, એણે જ આ બધું હળગાવ્યું હોય છે. હા, એ મને પૂરેપૂરી ખાતરી છે. અશોકભાઈ, અશોકભાઈ, હા છે ને, તમે ખોટી વધારે ઉપાધિ કરો છો. હા, આવવાના જ છે. ટાણું આવશે ને એટલે હંધાઈ પૂગી જાહે અહીંયા. મને એવું જ હતું કે ટાણું આવશે એટલે બધાય પૂગી જાહે, પણ આણે વાત કરીને એટલે જુઓ, હું દાઢી કર્યા વગરનો વહી આવ્યો. મને જરી કંઈ મારા લગ્નનો હરખ નથી, કારણ કે મારા લગ્નમાં જો મામા ત્યાંથી કોઈ ન આવે તો પછી આ લગ્નનો જ હું મતલબ. જો અશોકભાઈ, તમે છે ને આમ નારાજ ના થાવ. આ તમારા લગ્ન થવાના છે. તમે આવી રીતે ઉદાસ રહ્યો તો આ તમારા ભાઈને કેવું થાય? મને દુઃખ ના થાય? પણ જો અશોકભાઈ, આ છે ને તમે ઉપાધિ કરો માં, હું છે ને તમારા ભાઈને વાત કરી જોઈશ. એને વાત કરી જોજો, પણ આ રાધા ભાભી છે ને, એણે બધી સડામણી કરી છે, અને આ મામેરું છે ને, મામેરું લાવવું પડે ને એટલે જ એણે કીધું છે. ભાઈ, આપણે ક્યાં મામેરું જોઈએ છે? આપણે 1 રૂપિયો નથી જોતો. આપણે કઈ રૂપિયાની કમી છે? ખાલી અહીંયા પ્રસંગ હાસવી દે અને અહીંયા હાજરી આપી દે ને એટલે બહુ થઈ ગયું. હું ક્યાં કહું છું કે આપણે મામેરું જોઈશ, પણ આ જવો ને એના મગજમાં બસ આવું હાલે છે. પણ ઓલું કહે છે ને કે આ ઉનાળામાં કેરી પાકે, બરોબર, પણ એમાં જો એક કેરી બગડે એટલે બધાયને બગાડે. હા, એની જેવું છું. સમજ્યા તમે? હંતુય સારું થઈ જાય. તમે છે ને ઉપાધિ ના કરો. તમારા ભાઈને વાત કરીશ ને કે અશોકભાઈ આમ કહેતા હતા, એટલે છે ને એ રાજભાઈને નરેશભાઈને છે ને વાત કરવા જાહે. પણ આ રાજભાઈ લગ્ન હતા તો બા વીટી લઈને ગયા હતા કે નહીં? એ તો જાવું જ પડે ને. હવે આપણામાં નહીં જાય તો કોણ જાહે? એ આપણા છે, પોતાના છે. એ આપણા કઈ મટી જવાના છે? એ પારકા છે કઈ? તો પછી હું કામે ઉપાધિ કરો છો? એને હસતા ખેલતા રહ્યો ને. હા, તમારા લગ્ન આવે છે, હરખમાં રહેવું જોઈએ, હરખમાં. હવે છે ને આમ તમારું મોટું ઉદાસ ન હોવું જોઈએ. બાકી છે ને હું બોલીશ નહીં તમારી એ. નહીં ભાભી, હું ઉદાસ નહીં રહું. ભલે હું જાઉં. હા, ભલે જાઉં. તું સમજતી કાં નથી? અમારી વાતમાં ધ્યાન દે ને. જો હું કહું છું ની હાસુ જ છે, એટલે તું માની જા. તમને મેં કેટલી વાર કીધું છે કે આ બાબત ઉપર તમે મારી આગળ વાત કરવા ન આવો તો વધારે સારું રહે, પણ નહીં, તમારે પણ આ જ બાબતમાં વાત કરવા આવવા જોઈએ છીએ. મામેરું નહીં થાય એટલે નહીં થાય, અને હવે તો લગ્નમાંય નહીં જવાય. અરે કેવી વાત કરે છે તું! પણ તું તો હા વ્યવહાર તોડી નાખવાની વાત કરે છે. નથી રાખવો વ્યવહાર. એક તો માંડ માંડ સમાધાન થયું હતું આપણા લગ્ન વખતે, તને ખબર છે ને? આ ફઈ ને બાપાની બે બોલતા નહોતા. આ બધું માંડ ભેગું કર્યું છે ને એમાં તું પાછો આ ડીંડક ઊભા કરે છો. તો એને છે ને વિચાર કરવો હતો, મારું અપમાન કર્યું ને એ પહેલા એને એકવાર નહીં 7 વાર વિચાર કરવો હતો કે ઘરની વહુનું અપમાન કરી તો શું થાહે. એટલે તારી એકલીનું અપમાન ક્યાં કર્યું? આપણે બધા ભેળા જ હતા ને, પણ હવે એ વાતનું સમાધાન થઈ ગયું છે ને. પણ તમે
બધાય ભૂલી જાઓ. તમારું અપમાન કર્યું ને હું આજે નહીં ભૂલું, કાલે નહીં ભૂલું. ઈ આવીને મારા પગમાં માફી માંગશે ને તો જ હું ભૂલી કે મારું અપમાન થયું હતું એમ. અરે કેવી વાત કરે છે તું, એ વડીલ કહેવાય, ફઈ થોડા આપણે પગે લગાડાય એને. આમ જો મારી વાત સાંભળ, હવે જે થયું ને એ બધું ભૂલી જા. હવે છે ને નવેસરથી આપણે આ વ્યવહાર બંધાણો છે તો લગ્નમાં તો જવું પડે ને. હવે તો તું લગ્નમાં જવાની ના પાડશો. નથી જાવું, નથી જાવું. અત્યાર સુધી મેં હા પડી હતી ને લગ્નમાં જવાની, સમજતા જ નતા. એક ને વાત ઉપર બબાલ, રોજ ઉઠીને એક ને એક વાત ઉપર ચર્ચા કરવાની. એટલે આ નાખશે કે નહીં તમારા બધાયને, સંભળાય છે કે નહીં હું તમને બધાને જે કહું છું ઈ? અરે બધું તમે બધાય છે ને બેશરમ છો, બેશરમ. આ તમે બધાય ભૂલી ગયા તમારું અપમાન. બાકી બીજો માણા હોય ને તો મરી જાય ને તો પગે ના મૂકે ને ડેલી ઉપર. અરે એવું ન હોય, આ સંબંધો હોય ત્યાં ખટરાક થોડો ઘણો થતો હોય, આમ તેમ ત્યાં કરે, પણ વાત પતી જાય એટલે એને છોડવાની હોય, પકડી ન રાખવાની હોય એકની એક વાત. જે વાતને છોડવાની હોય ને એ જ વાતને મૂકવાની હોય, હંધી વાતને મૂકી ના દેવાની. આપણું સ્વાભિમાન, આપણી આબરૂ, આપણી ઇજ્જત આપણને વાલી હોવી જોઈએ. અરે એ બધાને વાલી જ હોય બાપા, પણ એ કઈ પારકા નથી, ફય છે હગા. હે હવે આવા ડખા તો હાલતા જ હોય વ્યવહારમાં. એટલે હવે જો એ બધા સમજી ગયા છે, આપણે સમજી જાય. અને અપમાન જેવું તારી એકલીનું તો છું નથી, બધા હતા ને, મોટા ભાઈ હતા, ભાભી હતા, હું હતો, બધા હતા. અને જો ઈ સમજી ગયા છે ને, એને ખબર હતી એનો વાંક હતો. એટલે તમને મેં કેટલી વાર ના પાડી, તમને સમજાતું નથી. અને હવે જો લગ્નમાં જવાની વાત કરી ને તો વૈસે મારા બાપના ઘરે, અને લગ્ન પૂરા થાય ને પછી તમે મને કહેજો. અરે અને જો તમે લગ્નમાં ગયા ને તો હસોડી નહીં આવું આ ઘરમાં હું. અરે કેવી વાત કરે છે તું. અરે તને મારે કેમ સમજાવી? જો આવી જીદ ન કરાય, સમજી આવી જીદ ન કરાય. હવે બધું છોડીને મોટા ભાઈને બધા ભૂલી ગયા, તું શું કામ પકડીને રાખે છો? પણ એમ કહું તને, મોટા ભાઈને એનું અપમાન કર્યું ને એ ભૂલી જાય, એને એનું સ્વાભિમાન વાલું નહીં હોય. મને મારું સ્વાભિમાન બહુ વાલું છે. અને એકવાર જે મારું સ્વાભિમાન તોડે છે ને, મરી જાવ ને તો બીજી વખત એને હું બોલાવતી નથી, એના ઘરનું પાણી નથી પીતી હું. અરે પણ એ કંઈક પારકા હોય ત્યાં એવું રાખવાનું, ઘરના સામે એવું ન રાખવાનું હોય. ઘરના હોય ને તો ઘરના બોલતા પેલા એક વાર નહીં 7 વાર વિચાર કરે. પારકા હોય ને એ જેમ ભાવે એમ બોલી જાય. એટલે મારા માટે ઈ મારા પોતાના નથી, મારા માટે ઈ મારા પારકા છે. હાસે કે મારો બાપ કે મારી માં હોય ને તો એને ઠેકીને કહી દઉં હું. અરે ભાઈ તું તો પણ કોઈ વાતમાં ન સમજતી. નથી સમજવું. અરે મારા મોટા ભાઈને હું જવાબ દેવો, ભાભીને હું જવાબ દેવો? આ સારે વચ્ચે તો બધા વચ્ચે તો મારે હોળી વચ્ચે હોપારી જેવું થાય છે. મારે કોને જવાબ દેવો મને ખબર નથી પડતી. મોટા ભાઈ મારી પર રેડું નાખે અને તું કોઈ વાતમાં સમજતી નથી. તમારી જિંદગી કોના ભેગી કાઢવી? મોટા ભાઈ ભેગી કે મારી ભેગી? એ બાપા તારી ભેગી. ફેરા ફરીને કોને આવ્યા, મને કે મોટા ભાઈ ને? તને જ આવ્યો. બસ તો પછી વાત છે ને મારી જ માનવાની હોય. અલે ભાઈ નથી જાવ લગ્નમાં, બસ નહીં જાય કોઈ અમે લગ્નમાં. હા બસ તો હો નામાં સૂરજ પડી જાય ને એવું થાય. ન જાવ ને તો તમ તાર હું મારા બાપાને ઘેર નહીં જાઉં, હું તમ તાર તમારી ભેગી જાય રે આજીવન. કોને કેમ કેવું ને કઈ ખબર પડતી નથી. નહીં એવી વાતોમાં પકડી રાખો, આને લીધે સંબંધો બધા બગડે છે. કોકને જતું કરતા શીખો. તો છે ને એને સમજવું જોઈએ. આ હાથેકની જીબડી હલાવે છે ને તે જીબડી નથી હલાવી. ઘડીએ ને ઘડીએ જેનું તેનું અપમાન કરી નાખે છે એને કરવું ના જોઈએ. એ જેવું કરે ને એવું જ ભરે. આ તો હું ચૂપ છું ને ત્યાં સુધી હારી છું. હું બોલી ને તે દી એને બોલવાનો મોકોય નહીં મળે, એટલું યાદ રાખી લેશે. પછી મારી સામું આવતા પહેલા મારી સામું બોલતા પહેલા એકવાર નહીં 7 વાર વિચાર કરી લે. અરે પણ ભાગ તો આપણો હતો ને, આપણે સામે બોલ્યા જ થા. કે આપણે કઈ સાના માના નહોતા બેઠા બધા. હું તો કોઈની સામું બોલી જ નથી. વાત કરે છે નાખી દેવાની. તને સમજાવીને એટલે મારે છે ને પથ્થર ઉપર પાણી રેડવા બરાબર. હું કામ સમજાવવા આવો છો? તમને પહેલા જ કીધું કે મને સમજાવવાની જરૂર નથી. જેને જ્યાં સમજાવતા હોય ને ત્યાં એને જઈને સમજાવો. જાઓ. મહિલા હા હવે યાદ કરીને કહી દે કોઈ બાકી નથી રહી જતું ને. પછી જો આપણામાં તો કેવું હોય કે કંકોત્રી ન મળે ને એટલે રીસાઈ જાય. એટલે બહુ ધ્યાન દઈને બધાને યાદ કરીને કંકોત્રીઓ દેવી પડે. એકવાર તું જરાક જોઈ લે ને કે કઈ ભૂલાઈ નથી જાતું ને. મેં હમણાં જોયું હતું કોથળીમાં મૂળ 5 કંકોત્રી પડી છે, એ ગામની છે. બાકી સગા સંબંધી પરગામની બધી કંકોત્રી પોગાડી દીધી છે. તો એ પાસે બાકી ન રહેવી જોઈએ હો. બસ જો આ આગળ મેં કીધું આ શિરામણ કરે ને તો શિરામણ કરીને ગામમાં દઈ આવું એમ. હા એમ. અને હવે બીજું કાંઈ બાકી નથી ને? ઓલા વાડીવાળાને જમવાવાળા મહારાજને મળ્યો કે નહીં? રસોઈયાને મળ્યો. શું કીધું? તો એ તો ટાઈમે આવી જાય ને આપણે કહીએ એટલે. પણ મેં છે ને એ રસોઈયાને કીધેલું કે ક્યાંક છે ને તમારું રસોડું હોય ને તો મને બોલાવજો, મારે શાખવા આવવું છે. એની રસોઈ શાખવી જ પડે ને. આપણે આટલા માણસને જમાડીએ અને પછી રસોઈમાં જો દમ ન હોય તો પછી એનો શું મતલબ? મતલબ તો શું છે, રસોઈયાને બોલાવશું તોય શું થવાનું છે બા? અને ન બોલાવી તોય હું બસ એમ જ ને. કંકોત્રી ખાલી દઈ દીધી એવું નામનું છે લગ્નમાં. કઈ સમજી નહીં? તો તમને ક્યાંથી સમજાય?
આપણે કંકોત્રી દેવા ગયા મામાને ઘરે, હા બરોબર? હા તે મોટા ભાઈનું નરેશભાઈનું મોઢું તમે ન જોયું? ઓલી આંબે કેરી લટકતી હોય ને એમ લટકાવીને બેઠા હતા. હા તે પણ કા હર્ષાએ કીધું નહીં કે એની તબિયત થોડી ખરાબ છે? નરેશે કીધું કે મારી તબિયત ખરાબ છે ને એટલે એવું છે. હવે એ બધી વાતું છે, તમને ખબર નથી. મોટા ભાઈનું ને ભાભીનું ઘરમાં એટલું ડાળ્યું નથી આવતું ઓલી રાજની વહુની સામે. હું વાત કરસ? તો આ મને વાત મળી એટલે તમને કહું છું. લે પણ હર્ષા તો કેટલો હરખથી કહેતી હતી કે તમે ઉપાધિ કરો માં, અમે 10 દી વહેલા આવશું ને એને મામેરું લઈને આવશું ને અમને બહુ હરખ છે ને આવી બધી વાતો હતી. એ ખાલી આપણને સારું લગાડવા. બાકી છે ને રાજની વહુએ શરત મૂકી છે જીજ્ઞા ભાભીએ હું કે જો તમે મામાની ઘરે લગ્નમાં ગયા એટલે આ ઘરમાં મારો પગ નહીં રહે, હું વહી જાય મારી પિયર અને કોઈ દી પાછી નહીં આવું, એવી ધમકી મારી. હવે તમે જ કહો કે એ લોકો લગ્નમાં નહીં આવે તો મામેરું ક્યાંથી લાવશે? ના ના આ તારી છે ને એક વાત સાંભળવામાં ક્યાંક ને ક્યાંક ગેરસમજ થઈ છે. બાકી તો આખું ઘર તો એ મજાનું હરખ ગયેલું છે આવવા માટે અને તું એમ કહે છે કે ઓલી ના પાડેસ. હવે સાંભળો, આ આપણો અશોક છે ને વરરાજો, હા એ ગયો તો દાઢી કરાવવા અમરેલી. તો ત્યાં એનો દોસ્તાર મળ્યો અને એનો દોસ્તાર છે ને એ મામાના ગામનો છે અને પડોશમાં રહે છે મામાના. એ બધી વાત સાંભળ્યા રોજ પસવાડે સંભળાય એટલે દાઢી કરાવ્યા વગરનો બસાડો પાછો વી આવ્યો મોઢું વીલું કરીને. મારા માન્યામાં નથી આવતું, કારણ કે તે દિવસે આપણે કંકોત્રી આપવા ગયા તો જો ને લાપસી ખવડાવવાની ને ખાવાની ને વાતો હાલતી હતી અને એ કે તમે ઉપાધિ કરો માં ઓલી પોલકા સીવડાવવા ગઈ છે એટલે સુધીની તો તૈયારી છે એ લોકોની અને પાછો તું એમ કહે છે કે લગ્નમાં કોઈ આવવાનું નથી તો પોલકાના પૈસા હું એમને નાખી દે. એ મોટા ભાઈ ને ભાભી છે ને એ હાથીના બહારના દાંત હોય ને એવા છે અને રાજ અને જીજ્ઞા છે ને એ અંદરના દાંત છે સાવવાના. સમજાણું તમને? આટલી વાતમાં સમજી જાઓ. એ કાંઈ આવવાના નહીં અને એ લોકો જો નહીં આવે ને તો આપણો પ્રસંગ છે ને બગડશે અને ગામમાં બધા વાતું કરશે બા. અને આ મામા ફઈમાં છે ને એ સમાધાન નથી થયા અને ઇજ્જત આબરૂ વગેરેના આપણે થાવું. આ ઘર આંગણે કોઈ મહેમાન નહીં હોય, મામેરું નહીં હોય તો કરશું હું? તમે વિચાર તો કરો. મેં તો તે દી કીધું તું એ લોકોને કે હવે આગલી બધી વાત ભૂલી જાજો ને આપણે નવેસરથી સંબંધ રાખીએ અને બધા પ્રસંગ માણવા આવવાનું છે. તો મજાનું હરખે હરખે એ લોકોએ તો હા પાડી હતી. અરે નાની એવી વાતમાં આપણે બાંધણ થઈ હતી, એ વાતને લઈને જો હજી પકડીને બેસી રહે ને તો નક્કી આપણો પ્રસંગ બગડશે. આ પાણી વાળવામાં મજા છે એ વાત એ લોકોને સમજવી પડે ને. આ રાજની વહુ છે ને રાધા ભાભી એ વિચિત્ર મગજની છે, વિષેણ છે વિષેણ. કોઈનું ઘરમાં હાલવા નથી દેતી. આમ જો હથેળીમાં રાખે બધાને મુઠ્ઠી બંધ કરી દઈશ. તું ઉપાધિ કરમાં, હજી તો આપણી પાસે દાડા છે. હું રાજને મળી આવીશ ને રાધાને મળી આવીશ. દાડા લાઈટ છે એ તમને લાગે બા? આ છે ને પ્રસંગ માથે આવીને ઉભો રહ્યો. એલા પણ મારે સમજાવવા માટે 1-1.5 કલાકની જ વખત જોઈ છે અને હું આજકાલમાં જઈ આવીશ. હું કઈ વાર વેલું નહીં હું કરું. એમ જ કહું છું બા, તમે છે ને એ મોટભાઈ એકવાર વાત કરી લો ને નરેશભાઈ તો હળ હુજે કે આવવાના છે કે નથી હું આવવાના. ઈ જ કહું છું તને, એને મળી લઈશ, રાધાને મળી લઈશ, બધું હંધાઈ જાય. તું ઉપાધિ કરમાં. જલપા શિરામણ છું કે નહીં? અને જવાબ નથી દેતી. અંદર જવું જોઈએ. ઘરમાં પ્રસંગ હોય ને ત્યારે શિરામણ નું કરવા બે, એમ નહીં કે પેલા કામ પતાવે. હે ભોળિયાનાથ, મેં તો સંકટમાં મુકાણા છે કે કયો સંબંધ હાસવો ને કયો સંબંધ જાતો કરવો. કાંઈ હુસકો હુસતો નથી. દયા કરો મારા વાલા. આમાં ભગવાને શું કરે? આપણે હાથે કરીને દુઃખ ઊભા કરવી એમાં ભગવાને બિચારો એમ કહેતો હશે એટલે મેં તને બુદ્ધિ આપી, સમજણ આપી, તોય તું હાથે કરીને ખાડો ખોદીને પડશો પછી મને કહેશો કે એ ભગવાન દુઃખ ઊભા કરે છે. તમારી વાત હાચી છે. ભગવાને આપણને સંકટમાં નાખી દીધા છે, કસોટી કરે છે આપણી. આપણે એટલા વરસ થઈ ગયા ફૂઈ યારે સમાધાન કર્યું. હવે ફૂઈને આવો સારો પ્રસંગ આવીને ઊભો છે. હે ફૂઈને ઘરે જવું કે પછી આપણા ભાઈનું ઘર ભાંગે છે અને બસાવું કયો તમે મને? હું તો શું કહું છું, મને એક રસ્તો સૂઝે છે. આપણે છે ને પ્રસંગમાં જ નહીં જાવી. પ્રસંગમાં જાવી તો આ બધી માથાકૂટ રહે ને મામેરાની માથાકૂટ છે એટલે જ આપણે આ બધી અત્યારે ઉપાધિમાં મુકાઈ ગયા છે ને. તમારી વાત હાશી છે કે મામેરાની માથાકૂટ છે. મામેરામાં તો જાવું જ પડશે આપણે. અરે પણ તમે સમજતા કાં નથી? એટલા વર્ષ પછી આપણે સમાધાન ચૂસવું યારે
અને ફૂઈ પહોંચીએ એટલી ઉંમર થઈ ગઈ તોય આપણી ઘરે એ વાન બાંધીને ઘરે કંકોત્રી દેવા આવ્યા તો તમે સમજો કે એને આપણું કેટલું માન રાખ્યું છે. હવે એ તો માન રાખે જ છે, એનો તો હું કહું એક હોય ને અણી જેટલો એનો વાંક નથી, પણ આપણો વાંક છે ભાલા જેટલો. એને શું કરવું? આપણો જ વાંક કહેવાય ને. આપણા ઘરમાં પડોશણ હોય તો એમાં એનો શું વાંક લ્યો? આ છે ને રાજની બાયડી બહુ માથા ભારે નીકળી હો, હાસું કહું ને તો. આ મારો દેર બિચારો હાવ ભોળો છે. આ મારી દેરાણી આવી હટ પકડીને બેઠી, ફૂઈને જો તમે મામેરું લઈને જાહો તો હું મારા માવતરે વહી જાય, ઘર ભાંગી જાહ તો આપણે છે ને આપણા ભાઈને આપણા મલકમાં હું મોઢું દેખાડશું એમ કેવું કે એને ફૂઈના પ્રસંગમાં ગયા ને એના લીધે આ રાજા ને બાયડી એને માવતર વહી ગઈ ને એનું ઘર ભાંગ્યું. આ દોહણે આપણે સડશું હો. જો આપણે છે ને આ રાજનો અને રાધાનો સંબંધ હાસવા જાવું ને તો ફઈનો સંબંધ તોડવો પડશે. ફઈનો સંબંધ હવે જાતે જિંદગી બિચારાને આવું જોઈને જવાનું. આપણા બાન બાપા તો આમનામ જ જો વૈયા ગયા અબોલામાં, એને તો ન જોયું કે ફૂઈ યારે આપણે સમાધાન છું કે નહીં, તો હું આપણે આવું ને આવું રાખવાનું. હવે ફઈને તો એમ જ થાય ને કે આમાં છે ને આનો જ વાંક હોય, ઓલીને તો ખાલી બાને ચડાવી છે સમજ્યા, બાકી વાંક આનો જ હોય. એ આપણને આપણો જ વાંક કાઢશે કે આ તો મોટા છે છતાં સમજતા નથી. તો બધા આપણને જ કહે, કોઈ એને નહીં કહે. અને આપણા તે હગાવાલામાં બધે પિયર મારા પિયરિયામાં બધે વાતું થાય હો કે આ તમારી વાતું થાય કે અમારે તો આ જમાય આવવાના વાયરા ભાઈઓનું જોવે છે, કોઈ દી પોતાનું નથી જોયું. આ વ્યવહાર આપણે હાથમાં લીધો છે તો બધું આપણી માથે આવે ઓળિયો ઢોળિયો. એને કોણ કહેવાનું છે? અને આવી વાત બહાર પડે ને કે રાજભાઈને વહુ ના પાડી છે એના લીધે વાંધો ઉપાડ્યો તોય આપણે ભૂંડા લઈ ગઈ કે એક બાય હાટો થઈ નાખો ફુઈયારે વ્યવહાર તોડે છે. અને એના ફઈના કુટુંબ કબીલામાં વાતું થાય સમજ્યા કે આ એમ કહે છે, આ નરેશભાઈ એમ કહે છે કે આમાં રાજના ઘરના ના પડે છે, રાજના ઘરના ના પડે છે. તો મેન મોભી તો નરેશભાઈ છે. મેન મોભીનું કઈ નહીં હાલતું એની આગળ. એ તો વાત છે કે બાયું જેવી બાયુની હારે તમારા જેવું આદમીનું ન હાલતું હોય તમે વિચાર કરી લો. ઓ વાતું થાય આપણું થૂત થાય આખા ગામમાં બધે વાતું થાય. મને તો બહુ હાસું કહું ને બહુ દુઃખ લાગે છે કે ફૂઈના બિચારાના મામેરાનો વારો આવ્યો અને આપણે આ મામેરાય ભરવા નહીં જઈ શકી. ફૂઈને કેટલું દુઃખ થાય વિચાર તો કરો તમે. હવે તો બિચારાએ ફૂઈએ હું બે શબ્દ આને સંભળાવ્યા કે આ તો પકડીને બેસી ગઈ છે. એટલે અત્યાર સુધીમાં ફૂઈએ મને તો કેટલું સંભળાવ્યું છે. મારા મા બાપ સામું કીધું તોય મેં કોઈ દી સામો જવાબ ન આપણે આ ઘરમાં આપણે બધા રાજનો મને બધાનું એને હળહળતું અપમાન કર્યું છે, કારણ કે એને આખા બોલાતો છે જ પહેલેથી. એમાં આપણે આ રાધા વહુને લાગી ગયું લ્યો જરીક. આવું ન કરાય એને. આપણે બે કોરથી મૂંઝાણા જ નથી. આની કોર રહેવાય એમ નથી આની કોર. આપણે તો છે ને ગમે એમ તો આપણા ભાઈનું ઘર સાંધવું જોઈએ ને ફૂઈને ઘર જાતું કરવું જોઈએ. શું કરશું કયો? દુઃખ તો ઘણું થાય પણ શું કરવી હવે. હા શું છે આ બધું તૂટી ન જાય હો સાફ કરવામાં ને કરવામાં. એટલું બધું હરક પદુડું ન થઈ જવાય દેરના લગ્ન હોય તો. સાફ સુફ તો રાખવો પડે ને. મારા દેરના લગ્ન છે આમ જો ઘર ચમકાવાનું છે ઘર. હા તે સમકાવી દીધું. આમાં જો ને નળિયું ઘહી નાખ્યું, પણ આ રસોડાવાળા નળિયા થોડા કાળા છે હો. ઈ તમાર હાટું રાખ્યાસ. હા હાથ દુખવા માંડ્યા એટલા કયા ને ત્યાં. હા ઈ બધું મૂક. હું તને શું કહું, હાલ આપણે અટાણે મામાને ઘેર જવું પડશે. હવે શું છે મામાને ઘરે? કંકોત્રી તો આપી આવ્યા આપણે. અરે હવે છે જવાનું જે છે ને હું તને વાત કરી ને આગળ પગેઠે જમીન હરી જાહે. લે એવી બધી શું વાત છે? હવે હંધુય કામ પતી ગયું. મામાને કંકોત્રી દેવાઈ ગઈ, બીજા હગાવાલાને દેવાઈ ગઈ. હવે મને છે ને આમ તમે બાઈને ઘરિયાવારે લઈ જાઓ ને તો આ ઘરના કઈ કામ નહીં પતે. ઘરના કામ છે ને હું મદદ કરાવી થઈ જાહે, પણ બાને તારે ને મારે મામાને ઘેર તો જવું જ પડશે. પણ હું કામે જવું પડશે ઈ તો કયું? આ તે મને વાત નહોતી કરી કે અશોક કઈક દાઢી કરાવવા ગયો ને એના દોસ્તારે વાત કરી? હા ઓલા મહિલો હા મહિલો એનો દોસ્તાર. હા ઈ તો મને અશોકભાઈએ કીધું તું હું કપડા ધોતી હતી ત્યારે. હું કીધું તું યાદ કર. એને હા મામાનું કીધું કે એવું કઈક વાત મળી ત્યાં નહીં આવે લગનમાં, મામેરું કરવું પડશે ને ઓલા રાજભાઈ ને વહુ ને એવું કઈક કેતા હતા. હા તો ઈ વાત હાચી છે. ઈ ન થાવવાના મામેરું લઈને. મામેરું લઈને નહીં આવે? હે એવું થોડું કાલે. હાવું તો પડે ને, પણ મામેરું ન કરે તો કાઈ નહીં. કઈ તો દીધું છે આપણે, પછી શું છે? અરે લગનમાં જ નહીં થાવવાના. લગનમાં આવે તો મામેરું લઈને આવે ને. હે ભગવાન,
તો શું કરશું આપણે? હા, મામાના છોકરા નો આવે તો આ લગ્નનો પ્રસંગ કેવો હાવ સૂનો સૂનો લાગે. અરે હું તો એમ કહું કદાચ મામેરું લઈને ન આવે તો કાંઈ વાંધો નહીં, એમને પ્રસંગમાં હાજરી આપે ને તોય આપણો પ્રસંગ ઉજળો થઈ જાય. એ વાત તો હાસી છે, પણ હવે આ લોકોને મનાવા કેમ આપણે? મનાવાનું તો ત્યારે થાય ને કે જ્યારે આપણે અહીંયા જાવું. આપણને નથી આવવાનું એનું મેન કારણ શું છે તને ખબર છે? હું? આ રાજભાઈની વહુ રાધા ભાભીએ ધમકી મારી છે ઘરમાં કે તમે જો મામાની ઘેર લગ્નમાં જાઓ ને તો આ ઘરમાં મારું પગલું નહીં રહે, હું વહી જાય મારા બાપની ઘરે. હાય હાય, આવું બોલી? હા, અરે બા ને હું કંકોત્રી દેવા ગયા ને ત્યારે જ મોટા ભાઈનું મોઢું લટકેલું હતું, ઓલી આંબે કેરી લટકતી હોય ને આમ. તો બાએ પૂછ્યું હોતે ને કેમ આમ બેઠા છો? તો કાંઈ નહીં, હું તો થાકી ગયો છું, પણ એમ ન કીધું ઘરમાં અમારું કાંઈ હાલતું નથી એમ. અરે ભગવાન, આવા નાના મોટા ઝઘડા તો ઘરમાં હાયલા રાખે, એટલે હું કાંઈ આવું કાંઈ ઉઠીને સીધું હાલતું થઈ જવાનું હોય માવતર? પણ એ એવું કહે તો શું કરે? અને કોઈ પણ માણસ હોય સૌથી પહેલા શું વિચાર કરે? પ્રસંગનો વિચાર ન કરે, પોતાનું ઘર હાજુ રહે ને એ જ વિચાર કરે. હવે તું જ કે લે, નાના ભાઈની વહુ વહી જતી હોય તો મોટો ભાઈ લગ્નમાં આવે ખરો? નો જ આવે ને ભાઈ. હવે એ તો બે ભાઈઓને હવે કંઈક કરવું તો પડશે ને, આપણે જાવું તો પડશે. હા, તો હું એટલે જ તને કહું છું કે આપણે બા પાસે જાય ને બાને લઈને સીધું ન્યા જ જવું પડશે, તો જ એ લોકોને સમજાવશું ને કંઈક પ્રસંગમાં આવે અને કહી દેવું કે ભાઈ તમે મામેરું ન લાવો તો કાંઈ. હા, મામેરું જોતું જ નથી એને કઈ, ખાલી તમારી છે ને અમારે હાજરી જોઈએ છીએ. હા, એમ હાજરી આપશે ને તોય તે ગામમાં વાહ વાહ થઈ જાય, નકર ગામમાં વાતું થાય કે હજી આ મામા ફૂઈના બાજા ને નાની એવી વાતને લઈને તો હજી કાંઈ સમાધાન નથી થયું અને ભૂંડા આપણે લાગશું ગામમાં. સાચી વાત છે. આ માણસ છે ને મોકો મળી જાય બે વાત કરવાનો. મોકો મળી જાય એવું કામ આપણે કરવાનું થતું નથી. અને જો કદાચ પ્રસંગમાં આવી જાય ને તો આપણે ઘરના 5-10 હજાર મૂકીને કહી દઈએ કે ભાઈ મામા લાવ્યા એમ. હા, ઈ તો ભાઈ બધું હાસવી લે, ગામને ખબર હે શું પડે. પડે ઘર ઘરના આઈ રહે હોય તો પછી કઈ ગામને થોડું કઈ બતાવવા બેહવાનું હોય. આ બે ભાઈઓને કેવો હરખ છે આવવાનો. હા, પેલી રાધા છે ને ઈ નહીં માનતી. રાધા ખબર નહીં હવે એના મનમાં હું ભૂસું ઘડી ગયું છે. આ બાએ છે ને 2 શબ્દ એને વેણ કહી દીધા ને ઈના ઈ વેણ છે ને મનમાં લઈને બેઠી. અરે વડીલ તો કીધા રાખે, કઈ વડીલનું ખોટું થોડુંક લગાડાય. ક્યારેક ખાસી સલાહ આપે, ક્યારેક ખોટું એનાથી બોલાઈ ગયું હોય તો એમાં કઈ ખોટું થોડુંક લગાડાય. એ આપણા માવતર છે ભાઈ કીએ તો. હા, તે મામી ને મામા જીવતા હતા, તને તો મામી નહોતી એકવાર ઉધડી લીધી? હું તો કઈ મગજમાં લવાય ને, હું કામ મારું મગજ ખોટો જીવ બાડું ને ખોટી હું પતલી પડી જાઉં. હા, પણ તું તો મગજ વાળી છો ને એટલે મગજમાં ન લે, પણ રાધા ભાભીમાં ઉપલો માળ ખાલી છે કદાચ. એવું ના હોય, બિસાડી નાદાનું હોય. બાકી એનો છે ને આમાં કઈ વાક નથી, અને મામાના છોકરાઓનો કઈ વાક નથી આમાં. આમાં થોડીક છે ને સમજણ ફેર થતી હોય, એને ઉકેલી લેવાની હોય ઘર મેળે બેહી. તો પછી મોડું શું કરવાનું? તો ના ના, મોડું ન કરાય હોય આમાં. આ કામ તો હું છે ને પછી કરી રાખીશ. એક દી તમે રાંધી નાખજો એટલે કામ જલ્દી પતી જાય. રોટલા નથી આવડતો? રોટલી તો આવડે ને. રોટલી આવડે મસ્ત. હા, રોટલી બનાવી દેજો. મારે થોડું ઘણું કામ છે ને આડાવડું, એ આવીને હું પતાવી દે. હાલો તો હવે તમે બાને તો કયો તો ખરી. જાવ છું બાપા, તું આય ફટાફટ. હા હાલો, હું આવું છું. કેવી ઉપાધિ ઊભી થઈશ ખબર છે તમને? આ લગન હા ઓર આવી ગયા છે. રાધાઓ આવી જીદ ન પકડાય, અને માન અપમાન એ બધું આપણે મનમાં ન રાખવાનું હોય. સૌ મોટા ભાઈ, મારું અપમાન થયું છે ને એટલે મને ખબર છે તમે બધા તમારું અપમાન ભૂલી ગયા છો. અરે ફઈનો તો એવો સ્વભાવ જ છે, એ આકરા બોલા તો હતા જ પહેલેથી, સમજ્યા? એ તો હવે એને જરીક એ જરીક સુજરા છે. બાકી પહેલા ગમે એવો માણા હોય ને સામેવાળાને પરબારું અપમાન જ કરી નાખતા. એ જ વાંધો છે ને, આ ગમે એ માણા ગમે એને ગમે એમ બોલી જાય ને એ નો હાલે. બધાની અંદર માણસાઈ હોય, બધાને સ્વાભિમાન હોય જ છે, એટલે બોલતા પહેલા એને વિચાર કરવો હતો કે આનું પરિણામ કેટલું મોંઘું આવી છે. એમ તો નહોતા બોલ્યા, કઈક આપણી ભૂલ થઈ હોય તો મોટા છે, આપણને શિખામણ દે એવું આપણે સમજીને સહન કરાય. મને શિખામણ દેવા મારા મા બાપ બેઠા છે, એટલે બીજા કોઈ શિખામણ દેવા જરૂર નથી. અરે કેવી વાત કરે છે તું! જ્યારે ડખો થયો ત્યારે આપણે સામે બોલ્યા જ થા ને. વાક બધાનો હોય, કાંઈ એકલા એનો વાક નહોતો, આપણે થોડોક વાક હતો. પણ હવે એ સમાધાન થઈ ગયું છે, તે વાતે તું હું કામ પકડી રાખે છે ને એમ કહું છું. મારાથી ના ભૂલાય. કોઈ મને એક વાર કારણ વગરનું કહીને જાય ને એ કોઈ સહન નથી કરતી, અને આખી જિંદગી મારા મગજમાં રાખીને બેહું છું, અને ટાણું આવે ને ત્યારે હું કહી દઉં છું પછી. અરે આ તો માનો ફય છે, અને એણે અપમાન કર્યું એટલે તમને હજી યાદ છે. પણ માની લો તમે ક્યાંક રસ્તે જતા હોય ને કોઈક અજાણ્યો માણસ તમારું અપમાન કરે તો એ કેમ ભૂલી જશો? કારણ કે એ આપણે ઓળખતા જ નથી, એટલે ઓળખતા હોય ને એને વધારે યાદ આપણે કરે છે.
એનો વળતો જવાબ તો આપી જ દઉં છું તોય મોટા ભાઈ. આપણા હોય ઈ આપણને કે આપણે એટલું બધું દુઃખ ન લગાડાય ને આવા મોટા મોટા વ્યવહાર હોય આપણે. તમારે બધાને જાવું હોય ને તો જાવ, જો કે લગ્નમાં જવાની જરૂર છે જ નહીં, અને હું પણ નથી આવવાની લગ્નમાં, અને આપણે કોઈ જવાનું પણ નથી લગ્નમાં ભાઈને ત્યાં. હું કામ નહીં આવો? અરે તમે રામ રામ. રામ રામ. રામ રામ. ભાઈ તમે અહીંયા અત્યારે આવું તો પડે જ. કારણ કે મેં સાંભળ્યું તમે લોકો કોઈ લગ્નમાં નથી આવવાના. હા, નથી આવવાના. અમારે તમારી ઘરે પ્રસંગમાં નથી આવવું કોઈને. તમને કેટલી વખત ના પાડી તો હું દોડ્યા આવ્યા અહીંયા. અરે પણ શાંતિ રાખો. પણ રાધા ભાભી કારણ શું છે લગ્નમાં નહીં આવવાનું? તમને આવીને માનભેર હું ને બા કંકોત્રી આપી ગયા છે ઈ, તો પછી નથી આવવાનું શું કારણ? વાહ, આ તમારા બા જે બોલ્યા હતા એ તમને ભૂલાઈ ગયું લાગે. નહીં, મન નથી ભૂલાણું. તમારા બાને પૂછો કારણ, ઈ તમને કહે હંધુય. અરે ઈ તો ગૌઢું માવતર છે, બે શબ્દ કડવા કહી દીધા હોય તો આપણે છે ને મધ સમજીને પી જવાનું હોય. વાહ, ગૌઢું માવતર છે જે કહી દી તો ગૌઢું માવતર ખાતા કેમ નથી ભૂલતા? અરે પણ તું આંગણે આવવાની માટે એના મોઢે મોઢે આવું ન બોલાય. કોઈ આવ્યા છે આપણા ઘરે, એના ઘરે પ્રસંગ છે, હવે સારું આમંત્રણ દઈ ગયા છે તો એના માનને વધાવવાનું હોય એની સામું આમ આપણે લવારી ન કરવાની હોય. રાધા તું મારી કરતા નાની છું, હજી હું કોઈ દી ફૂઈ સામે આટલું બધું નથી બોલી. તમારે મને શીખડાવવા જરૂર નથી. તમારા કરતા મને બહુ બધી ખબર પડે છે. ખબર પડે તો વ્યવહાર હાસવતા તો શીખો. એ બસ સાંભળો બધાય, મને ખબર છે કે જૂની વાત હજી તમારાથી ભૂલાણી નથી અને એ મગજમાં લઈને બેઠા છો, પણ માની લ્યો રાધાઓ કે આ જ વસ્તુ તમારા માવતરે બની હોત તો તમે કેમ બધા એને ભૂલવાનું કીધું હોત? હવે અહીંયા બે શબ્દ હું મેં તમને હારા અને શિખામણના કહી દીધા તો તમને અપમાન લાગી ગયું. પણ હાલો, એ વાતમાં હું તમારી માફી માંગી બસ. અરે પણ મારા પ્રસંગે તમારે બધાએ આવવાનું છે. મારું આંગણું અને મારો પ્રસંગ તમારે શોભાવવાનો છે. અને એક વાત બીજી, મારે મામેરામાં કાંઈ નથી જોતું, તમે હાજર થાવ ને એ જ મારા માટે ઘણું ઘણું છે. જો ભાઈ, અમે બધા લગ્નમાં આવશું અને અમારી થાય એટલું મામેરી કરશું, તમે ઉપાધિ કરો માં તમારે. આ જો મારી રાધાવાઓ એટલી રિસાતી હોય તો પછી મારે મામેરું જોતું જ નથી. આવો ને ખાલી મારું આંગણું દીપાવો ને. હા રાજભાઈ, એવું જરૂરી નથી કે તમારા લગ્નમાં ફઈ મારા બા તમારી માટે વીંટી લાવ્યા એટલે તમારે મામેરું લઈને આવવું જ પડે. તમે ખાલી આંગણે હાજરી આપો ને એટલે અમારો પ્રસંગ ઉજળો થઈ જાય. જોયું આ ફઈનો ના મહેન્દ્રભાઈનો આ જલપાવન બધા અહીંયા આવ્યા હું લેવા? તમને મનાવા હાટું. જો રાધા, તારે તો હરખથી ને આવવું જોઈએ કે તારા દેરના લગ્ન છે ને તારે તો વહેલું આવવું જોઈએ ને. આમ વડીલો આપણને ખીજાયા રાખે, ક્યારેક કહેવાય ગયું હોય તેનું ખોટું ના લગાડાય. આ રાજભાઈને જ પૂછ ને, હું એક વખત અહીંયા આવી હતી ને તો મામીએ મને ન્યા સુધી કહી દીધું હતું કે તું તાર માવતર વહી જાજે, અહીંયા કોઈ દી આવતી નહીં. તોય મેં ખોટું નહોતું લગાડ્યું. હા, પૂછ ભાભીને. સાચી વાત છે. જવા દ્યો. મને વાત મળી હતી કે રાધાઓ એવું બોલ્યા હતા કે જ્યાં સુધી અહીંયા આવીને મારા પગ પકડીને માફી ન માગે ત્યાં સુધી હું લગ્નમાં આવવા રાજી નહીં થાવ. તો રાધાઓ, હું પગ પકડીને તમારી માફી માંગુ છું. બસ ભાઈ બસ, આવો મારા ઘરે. નહીં નહીં ભાઈ, આ જોઈને તો મારા બાપાનો આત્મા દુઃખી થતો હશે. એને એમ થતું હશે કે આ છોકરાએ મારા છોકરાએ મારી બેન પાસે માફી મગાવી. નહીં ભાઈ, તમે માફી નહીં માગો. મને ખબર પડી ગઈ છે કે જો હું તમારા લગ્ન પ્રસંગમાં જાય ને તો મારા ભાઈનું ઘર તૂટી જાય. અને મને મારા બાપાએ કીધું હતું કે જો નરેશ, તું તારા ભાઈનું તારા દીકરાની જેમ ધ્યાન રાખજે. એટલે એને મેં વસન આપ્યું છે, એ વસનમાંથી હું નહીં ફગી શકું અને માફ છે ને તમે મને કરી દેજો. બસ મોટા ભાઈ બસ. અમે નહીં આવીએ કે અરે માફી માંગવાથી જો રાધાઓ સમજી જતા હોય અને એણે એમે કીધું હતું કે હું કાગળિયા મોકલી દઈશ જેવો લગ્ન પ્રસંગ પતે એવું, તો હું કોઈના ઘર ભાંગવા નથી માંગતી. બસ આવો મારા ઘરે ને મારો પ્રસંગ ઉજળો કરી જાઓ. અરે પણ અમારા ઘરમાં ડખા થાય, અમારા ઘરમાં મારા નાના ભાઈનું ઘર ભાંગે, એની કરતાં તો સારું છે કે અમે તમારા ઘરે પ્રસંગમાં ન આવી અને મામેરું લઈને ન આવી. બસ મોટા ભાઈ બસ બસ ભાઈ. તો રાધા સાંભળી લે, તારા લીધે મારા ભાઈની આંખમાં આહુડા આવ્યા છે. મારા વડીલ સમાન ફઈ તારી માફી માંગે છે, છતાં તારે ન સુધરવું હોય ને તો જતી રહે તારા બાપના ઘરે. નથી જરૂર તારી. મારા ભાઈને તારા લીધે એની આંખમાં આહુડા આવ્યા. અરે જે ભાઈ
મને ક્યારેય બાપની કમી મહેસૂસ નથી થવા દીધી. આજે તારા લીધે એ મારો ભાઈ ચોધા રાહુડે રડી રહ્યો છે. તારે લગ્નમાં ન આવું તો કાંઈ નહીં, અમે હંધાઈ લગ્નમાં જાહું અને મામેરું કરશું. અરે ન આવું હોય ને તો કાંઈ નહીં, જા હાલતી તારા બાપના ઘરે. નાના રાજ ના મોટા ભાઈ, તમે હવે એક પણ શબ્દ નહીં બોલતા. અરે જીજ્ઞાઓ, મારો ભાઈ બોલી ગયો એના બદલ હું માફી માંગુ. અરે મોટા ભાઈ, તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. જે સ્ત્રી મારી વેદના ન સમજી શકે, મારા ભાઈનું અપમાન કરે ને, એવી બાયડી મારે નથી જોતી. જા જતી રે તરફ. હા, તમે કેવી વાત કરો છો? અમારી ઘરે પ્રસંગમાં આવવા માટે તમે તમારું ઘર તોડવા તૈયાર થયા. અને ભાભી, આ તમારું કેવું કઠોર હૃદય છે કે આટલા બધા લોકો તમને સમજાવે છે, તમારી માફી માંગે છે, છતાં પણ તમે પથ્થર દિલ લઈને ઊભા છો. કંઈ વાંધો નહીં બા, આપણા લીધે કોઈનું ઘર ભાંગે ને એવું આપણે નથી, એવો પ્રસંગ આપણે નથી કરવો. એટલે હાલ અમે અમારો પ્રસંગ અમારા રીતે કરી નાખશું. ના ફઈ, અમે બધા આવશું લગ્નમાં. હા, અમે બધા તમારા ત્યાં લગ્નમાં આવશું અને મામેરું પણ કરશું. જે તમે અપેક્ષા નહીં રાખી હોય ને એનાથી બમણું મામેરું કરશું. હા મોટા ભાઈ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું જે જીદ લઈને બેઠી હતી ને એ જીદ મારી ખોટી જ હતી. અને મોટા ભાઈ, તમે તો મારા બાપ ઠેકાણે જોવો. તમે મારી પાસે આ રીતે હાથ જોડો એ સારું ન લાગે. ભાઈ, ભૂલ તો મારી જ છે કે મેં તમારી નાની અમથી વાતને મનમાં લઈને બેસી ગઈ હતી. મને માફ કરી દેજો. બસ અમારા પ્રસંગે આવો અને મારું ઘરનું આંગણું દીપાવો, મારો પ્રસંગ ઉજળો કરો. મારે બીજું મામેરામાં કાંઈ નથી જોતું. જો રાધા, તારે ને ભાભીને વહેલું આવવાનું છે. હજી મેં પણ મારા ઓઢણાની ખરીદી નથી કરી. મેં તો તમે બે આવશો ને તો આપણે સાથે જાહું. અરે ભાઈ, તમે છે ને પ્રસંગની તૈયારી કરો. અમે વાસ્તે ગાસ્તે મામેરું લઈને આવશું. હા જય શ્રી કૃષ્ણ. હાલો આ ત્યારે ભાભીને ને રાધાને લઈ જાઓ અત્યારે. અરે ના ના, ઈ જ બધી તૈયારી કરશે. હવે આ બે બધી તૈયારી કરશે મામેરાની. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી પેલી પહોંચી જાજે. ભાભી તમે પણ. હા હમણાં શાકવાળા ભીંડાય હારા નથી લઈ આવતા. અને એ બિસાડા શું કરે, આ તડકા જોને કેવા પડે છે. જલપા એ લે, તાજા તાજા ભીંડા લાવીશ તું તો. બહુ સરસ ભીંડા છે. આ ક્યાંથી લાવી? એ રેકડી વાળો આવ્યો હતો ને એટલે લીધા, પણ બહુ મોંઘા આવ્યા છે. હે? તમે ન લઈ શકો. હવાર હવારને તારા ઘરના તો હંધાય કામ પતી ગયા. લે, તું તો નવરી પડી ગઈ હવાર હવારમાં. તારે તો આઈ હારું હો. હા, હું શું કહું છું, એક કામ કર ને, આ જો ને, આ એક વાટકી ખાલી ખાંડ દઈ દે ને મને જરા. વાટકો બહુ ડાઢો છે કા? અરે જો ને, આ મહેમાન ઘરે આવ્યા છે અને વાડકી ખાંડ ખૂટી ગઈ છે. મને શું થયું કે પાડોશમાં તું રહેશે તો લાય તાર ત્યાં જઈ આવું ને વાડકી ખાંડ લેતી આવું. પણ આ દુકાનેથી ન લઈ આવાય? દુકાનો તો ખુલી ગઈ છે. જલપા દુકાને જ ગઈ હતી, પણ આપણા ભીખા કાકા ખરાક નહીં, એમની દુકાન બંધ છે. લગ્નમાં ગયા છે, એમની બેનને ત્યાં કંઈક પ્રસંગ છે ને એટલે. જો સાંભળ, આમાં કેવું છે, તું પાડોશમાં રહે, હવે કાંઈ પણ વસ્તુ ઘટતી કરતી હોય તો તું છે જ ને મારે ક્યાં કાંઈ ઉપાધિ છે. અને મને ખબર છે જલપા કે ત્યારે ત્યાં આવું ને એટલે મને હંધી વસ્તુ મળી જાય. હા કે ને, સોયથી લઈને તલવાર સુધીની હંધી વસ્તુ મને જલપુડીને ત્યાંથી મળી જાય. પછી મારે બીજે ક્યાં જવાની જરૂર છે? હાલ જટે, મહેમાન આવ્યા હોય ને એમ બહુ. નહીં, આ સાંભળો તો ખરી. હા, તમે હાલતા આ બધી વસ્તુ માંગવા આવી જાવ. હા, તમે ગામના મુખિયાણી છો. હા, તમારા મોભા પ્રમાણે હા વાટકી ખાંડ લેવા હોય સારું થોડુંક લાગે. ઈ વાત એ હાસી. હા, મોભા પ્રમાણે વાટકી ન મંગાય. એક કામ કર, તપેલી ભર દે, પછી છે ને તને તપેલી દઈ જાય. આ ભીખા કાકા દુકાન ખોલે ને તો વાટકી એટલે કે તપેલી ખાંડ તને દઈ જાય. મોભા પ્રમાણે મારે નાનું ન મંગાય, મોટું મંગાય. ઈ વાત હાસી. અને જો તને એમ હોય ને તો તું ડબ્બો ભરીને દઈ દે, મને કાંઈ વાંધો નથી. હે પણ હા છે ને, હા તપેલી બારનો સેટ લીધો તો અને 24 વાટકા લીધા હતા. ત્યાં જો વાટકામાં 4 વાટકા વધ્યા અને તપેલીમાં જો આ 2 જ વધી. આજકાલ ચોરી બહુ થાય છે.
હંધાઈ ઠોસરા છે ને તમારા ઘરે જ આવ્યા રોજ ભાગવા આવો ને એટલે ના ના આ તો મારી છે ગાંડી, નામ લખાયું છે. આ જો તાર કાકાનું નામ મોટા અક્ષરે લખ્યું છે. આ મારે કોઈ દિવસ કોઈની આટલી વસ્તુ હું ન લઉં બા, મારો જીવ જ ન હાલે. હું તો આટલું લઉં ને આટલું દઉં એવી છું. આ જીવની હું બહુ મોટી. લોકોને એવું લાગે કે મારો જીવ ટૂંકો જીવ છે, પણ આપણે જીવના બહુ મોટા છે. હો હે તો આ વખતે તમે વાટકો લઈને આવ્યા. તમે હર વખત છે ને વાટકા લીધા વગર ના જાઓ. મારા કેટલા ઠામણા તમારા ઘરે પડ્યા છે એટલે આવું જ હોય મારે લેવા. આવીને જોઈ જાજે ને. હશે તો મળશું ને ક્યારના દુકાન ભેગા થઈ ગયા છે મૂકી બધા. દીધા હું બોલી કાઈ નથી બોલી હો. બબડવાની આદત બહુ પડી ગઈ છે. આ બહુ બબડતી નહીં હો, નહીતર આપણા આ પારુલ માસી ખરાકની બાજુવાળા એમને આ પાગલના દવાખાને મોકલવા પડ્યા. એકલા એકલા તારી જેમ બબડતા હતા. તમારી આયરે છે ને આ હું પાડોમાં રહ્યો છે ને તો પાડોનો થોડોક પાવર આવે ને મારા એટલે કરતા તમારા વધારે, જેવા થઈ ગયા. મારા કરતા તારા વધારે, કારણ કે તમારે એક જ વંડી થાય ને, મારે તો 10મી વંડી થાય. એટલે એવી ચિંતા ન કર. તે એ 10મી વંડી થાય તે ન્યાથી છે કઈ માગવા આવો ન્યા કોઈ છે નહીં આજુબાજુમાં. હું પારુલ માસીની વાત કરું, તારી નહીં. હા ભર લે, આ એક કામ કર, વાટકો ખાંડ દઈ દે, ખોટી રગઝગ ન કર. ને મને તો ભીંડાઈ બહુ ગમે છે. હો આ કુણા કુણા સમારેલા છે અને તને તો ખબર છે ને કે મને ભીંડાની કઢી બહુ ભાવે. આજે હું ભીંડાની કઢી બનાવી દઉં, તું ચિંતા ન કર. હાલ હાલ અત્યારે મારે રાંધવાનું મોડું થાય, મારા છોકરા નિહાળે જવું છે. આ તે કાંઈ વાંધો નહીં, તું જાતો કરી. ખાલી વાટકો લાઈ હું જોઈ દઉં. સડેલા તો નથી ને, જોઈ દઉં. હો બહુ પાકી છે, બહુ હોશિયાર છે. એને એમ છે કે હું આ વાટકો ખાંડ લઈ આવી. ખાંડ આપો ભીંડો આપો. હા તે હું તો સડેલા છે કે નહીં જોતી હતી. લાવો હવે હા, હા, સાફ તો કરું. તેલ મૂક્યું છે મેં. તેલ મૂક્યું છે, લહણ મૂક્યું હશે અને તું વઘારે હારો કરી. હું કહું છું આ કેટલા દીથી તારા હાથના પેલા છે ને આ બાજરાના રોટલા ને રીંગણનો ઓળો નથી ખાધો. ઈ તું બનાવી દે એટલે મને વધારે એમ ગમશે. કરો ને હે ભેગા જ આવતા રહ્યો ને રેવા. હા લે, આ હારું કીધું. અહીંયા જ આવી જવાય. તું એક કામ કર, તાર ભેગા રહેવા જ ન થાવ, પણ મારું જમવાનું ચા નાસ્તો હંધું હું અહીંયા કરી જાય. હા તમારે મોડું નથી થાતું? મોડું તો થાય છે ને, ઘણું મોડું થાય છે. હું જાઉં છું, પણ હું કહું છું આ થોડું લહણ હોય તો દઈ દે ને. ના લહણ ખૂટી ગયું મારે. ખૂટી ગયું છે? હા. હારું હાલ, હું આ ભીંડા લઈને જાઉં છું. હવે ભીંડાને થાળીને ચપ્પુ ને હંધું લઈ જાય. કેવી છે આ સુધારેલો ભીંડો લઈ ગઈ લે ભિખારણ. મારે શેનું શાક કરવું અત્યારે? અગિયાર વાગી ગયા, મોડું થઈ ગયું આજ. હા ઓઈલી અત્યારમાં માગવા આવી જાય ને મને ખોટી કરે. હું એકલી એકલી બબડ છો, હું છું. શું થાય? આ ઓઈલી મુખિયાણી નથી? રીચા, હા આ તો શું છે? એ અત્યારમાં જો એને કંઈક ને કંઈક છે ને માગવાનું હોય, રોજ માગવા આવી જાય. હાવ લોહી પી ગઈશ મારું ઈ જાડી. આ તો પણ ના પાડી દેતી હોય તો કે એવું લખી નથી દીધું ઈ માંગવા આવે એટલે દઈ જ દેવાનું. આજ વાટકી નહીં પણ વાટકો ખાંડ લેવા આવ્યા હતા. હું ભીંડો સુધારતી હતી, એને શરમે ન આવી. ભીંડો સુધારેલો થાળી ઉપાડી ગઈ. એ ભગવાન, એનો વાઇટકો એનું શરીર પ્રમાણે હોય ને ત્યાં હાળી લઈને આવે એ વાઇટકો છે. આ તો સારું થયું શાક બનાવેલું નહોતું તો એને તો એ તપેલું ઉપાડી જાય. સાચું કહું ને, મુખિયાણી છે ને ખાલી નામની છે, પણ એનો જીવ છે ને હાવ હાવ ટૂંકો. ટૂંકો તો ઠીક, ભિખારી કરતા જાય એવો જીવ છે એનો. પણ હવે છે ને બીજી વાર આવે ને તો અહીંથી ના પાડી દેવાની. મારી ઘરે કાંઈ વસ્તુ નથી, બધુંય તમે લઈ ગયા, ખૂટવાડી દીધું છે મારા ઘરમાં એમ કહી. પણ હવે હું અંદર કામ કરતી હોય એ અવાજ મારતા મારતા કઈ ન્યા છે ને પાછા જાડા છે પણ હાઈલે ફોરા છે. કઈ ન્યા અંદર ફૂગી જાય ને ખબર ન પડે આપણને. હાલે તો વહેરા જ હોય ને, કારણ કે મુખિયાણીને હરામનું ખાવું જ નહીં કર્યું તો ખાઈને જો પાડા જેવા છે. હા એની ઘરે કેટલા ઠામણા વયા ગયા. માં હમણાં નવો સેટ લીધો તો બોલો ને પાછા તો એને દેવા પડે ને પછી કઈક તો પોતાનો વાટકો લઈને આવે. મને કે જોઈ જજે ઘરે આવીને, પણ ડોહ ને પેટારામાં હંતાડીને મૂકી દીધા હું. તે એક વખત જાની ટેમ કાઢીને આપણા વાસણ જેટલા હોય ને નામ વાંચીને ત્યાં એમાં તારા બાપાના નામ જ લખેલા છે વાટક્યા ઉપર, ખબર પડી જાય. થાળી, વાટક્યા, તાહળી, ગલાસ હોત ઉપાડીને લઈ ગયા છે. હા ન્યાથી છે કાંઈ આવે વયસમાં 2 દુકાનો આવે બોલો. પણ દુકાને કાવડિયા થાય કે નહીં? કાવડિયા ખર્ચવાનો હોય, મફતનું મળે તો લોકો શું કામ ખર્ચે? મેં તો કીધું ભેગા રહેવા આવતા રહ્યો.
તો ઈ કે હા ઈ કે એમાં હું ઈ કે અમે ભેગા રહેવા તો નહીં આવે પણ ઈ કે 3 ટાઈમ છે ને રાંધી નાખજે ઈ કે હું લઈ જઈને કા ખાઈ જઈ એ ભગવાન, એને શરમે નથી બોલવામાં લ્યો એટલી ભિખારણ છે ઈ. આ કઈ ટાઈપની બાઈ છે ને, આ મુખીનું તો છે ને નામ ડૂબેલું છે આણે. આ બસ આવા માણસો મુખી થાય ને ગામમાં તો ગામનું ભલું થઈ રહ્યું. હા સર હું એનાથી થાકી ગઈ છું હો. હા રોજ માગવા આવે છે હું કરું. પણ હવે છે ને આવે ને છોકરા, મને કઈ કેમ થાય કે તાળું મારીને કઈ વહી જાવ ક્યાંક. તો તારે એમ જ કરવાનું. જો એને ભાળી જા ને અહીંયા આવે તો કહેવાનું મારે વાડીએ જાવું, મારે વાડામાં જાવ, એમ કહીને વયું જાવ. તમે હું એના જેવા થઈ ગયા એટલે મારે અહીં રાહ જોઈને ઉપવાની કે ઓઈલી આવે એટલે તાળું મારીને ભાગું એમ. પણ આ મારે ઘરના કામ નથી હોતા કાંઈ. પણ એક દી તો એવો નથી કે નથી આવતી. રોજ ને રોજ આપણી ઘરે આવે. કારણ કે તું આપશો તો ગામમાં કાં બીજે નથી જાતી. આ તારી પાસે શું કામ આવે? કારણ કે તું દયાળુ થઈને દઈ દે. શું કરવું પણ હવે એ ગામના મુખિયાની છે એટલે દેવું પડે આ શરમે બધુંય. બાકી મને કઈ હરખ નથી થતો. આપણે મહેનત કરીને બધું લઈએ છીએ. આ શરમમાં ન રહેવાય. આ શરમની પૂછડી થવા જાય ને તો ઘરમાં જ ખાડો આવે. અત્યારે કરિયાણાના કેટલા ભાવ વધી ગયા ખબર છે? પણ આ જે આપણે આ જે કામકાજ કરીએ ને એના ભાવ નથી વધતા. એ વાત તો સાચી છે. મોંઘવારી વધતી જાય છે એટલે તો આ રસ્તો અપનાવ્યો છે. હે, ઘરનો 1 રૂપિયો જાય નહીં અને આ માંગીને જો હાલતું હોય ને તો જિંદગી આમનામ કાઢી નાખશે એ મુખિયાની. પણ હળી ભાંગીને 2 ટુકડા એ નહીં કરે. 5 કિલો ખાંડ લીધી હતી ને એમાંથી ને આપણે તો કિલો જ વપરાણી. 2 કિલો તો ઈ લઈ ગઈ. જોજો મારે પછી કરિયાણાના બિલ ભરીને હું બાવો થાય. હું કરું નથી સમજાતું. જાઓ માર મગજ ખાલી હવે થઈ કાંઈ ગયો નહીં આવે. ચોખા શબ્દોમાં ના પાડી દેજે. તેલ પીવા ગઈ મુખિયાની હોય તેના ઘરની, આપણે કાંઈ લેવા દેવા નહીં. ઈ એમ કેવું તો એમ કે લાવું ને તમારે ત્યાંથી તેલ હોય તો પી જાવ ડબ્બો એક. સિંદૂર દઈ દેજે હવે આવે ને તો. આજે મારે પેલી ઢમુડીને ત્યાં જવું પડશે. એને ત્યાંય ઘણું થઈ ગયા કામ. આવીને બેહી ગયા. કામ તો હંધાઈ થઈ ગયા પણ આ પહેલા તમે મને એ કહ્યો તો કે હમણાં તમે આ ક્યાં ગયા હતા? ક્યાં ગયા તા એમ? હા, વાઇટકો લઈને. હા, વાટકો લઈને ક્યાં ગઈ હતી એમ? અરે વાટકો લઈને હું ગઈ હતી ઓલી જલપાડીના ઘરે આ ખાંડ લેવા માટે. એમાં હું છે હું થઈ ગયું ઈ કે ને. હવે બા, આ ખાંડ લેવાય જલપાબેનના ઘરે જવાય કે પછી દુકાને જવાય? અરે દુકાને ગઈ હતી, દુકાન બંધ હતી એટલા માટે. કા હું થયું? હા, આપણા ગામમાં એક દુકાન નહીં 2 થી 3 દુકાન છે, તમને ખબર છે ને? અને દુકાન આપણા ગામમાં કોઈ દી બંધ ના હોય. સવારે 7 વાગ્યાની ખોલી દે, સાંજે 7-8 વાગે દુકાન બંધ કરે. હા પણ હવે એનું શું છે? પણ હું ગઈ હતી જલપુડીના ઘરે. જલપુડી નથી વાંધો તો તને હું વાંધો છે? મને ઈ નથી સમજાતું. એ તમને ખબર છે કે એને વાંધો છે કે નથી એમ? આ આખા ગામમાં હંધાઈ વાતો કરે છે તમારી. કેવી ખબર છે કે આ મુખિયાણીનો સ્વભાવ ભિખારી જેવો છે. ભીખ માગીને હંધુય ભેગું કરે છે. એક વાત કહું હું તને સમજાય નહીં. હું તને કાંઈક કહેવા જઈને તું હું કરી તને કાંઈ નહીં ખબર પડે. જો આમાં કેવું છે ને કે આપણે આ વાડકો ખાંડ લઈ આવીએ, વાડકો કાંઈક બીજું માંગી આવીએ તો ઈ બાને આપણા રૂપિયા બચે. દુકાને જઈએ તો એ કાંઈ મફત નથી દેવાનો, એને રૂપિયા તો દેવા પડશે. અને પછી છે ને પાડોશીને એમ કહેવાનું આજે દઈશું, કાલે દઈશું, પરમદી દઈશું, આમ કરી આ સિરી હરમ રાખો હરમ. આ તમે આ ગામના મુખિયાણી સોવન તમે જ આવા હાવ નીચ કામ કરો. તમે જે શરમ નથી આવતી? આ નીચ ન કહેવાય, આ હારા કામ કહેવાય. પાડોહીને કામ ન લાગે તો કોણ લાગે? અને વાડકી વ્યવહાર હાચવવો કહેવાય. સમજ્યા? વ્યવહાર હાસવો ને તો ક્યાં ઉપાધિ છે? તમે લઈ આવી જાણો તો પછી દેવામાં તો હમતતા નથી. અને આપણા ઘરમાં ક્યાં રૂપિયાની ખોટ છે? અભરે ભર્યું છે ભગવાને હંધુય. હા તે ભલે ને ભર્યું પણ આ હમણાં નહીં સમજાય. હમણાં છે ને આવી રીતે ટૂંકો જીવ રાખીને થોડામાં ચલાવતા શીખશો ને તો જ્યારે હાથ ટાટિયા નહીં કામ લાગે ને ત્યારે આ હંધુ ભેગું કરેલું જ કામ લાગશે. એ જ્યારે હાથ ટાટિયા નહીં કામ લાગે ને ત્યારની વાત ત્યારે. અને આપણા ઘરમાં એટલું તો છે જ કે તમે બેઠા બેઠા ખાઓ ને તો ખૂટશે નહીં. કોણ જાણે કેવો જીવ થયો છે ને તમારો. આ આખા ગામમાં હંધાઈ તમારી વાયાથી વાતો કરે છે. સાંભળવું તો અમારે પડે છે તમારા લીધે હંધાઈનું. એમ કોણ સંભળાવી જાય છે? કોઈની તાકાત નથી કે મુખ્યાણીને કઈ કઈ જાય. અને આમે મેં દબદબો જેવો રાખ્યો છે આ ગામની અંદર. હંધાઈની હારે એકદમ સારું રાખ્યું છે. કોઈ મારી ઉપર વટ જાય એમ છે નહીં. અને રહી વાત આ ગામમાં કોકના ઘરેથી કંઈક લાવવાની તે મુખિયાણી શું કોક કદાચ વાડકો તપેલી કે ડબ્બો ભરીને દઈ જાય ને તો કોઈનું હું લૂંટાઈ જવાનું. આ મુખિયાણી સોવો ને તો તમારે ગામમાં હંધાઈને દેવાનું હોય, લેવાનું ના હોય. આ બિચારા ટકનું લાવીને ટકનું ખાતા હોય ને તમે એના જ ઘરમાંથી લઈ આવો છો.
તને ન ખબર પડે, આ હંધુઈ તને ખબર ન પડે. તું ચિંતા ન કર, મને જે ઠીક લાગે ને એ હું કરી. આ બા તમે કોની હાટું ભેગું કરો છો આ હંધુઈ? મારા તમારા હંધાય હારું, પણ તું છે ને આજની પેઢી છો, તને ખબર ન પડે કે કેમ ભેગું કરાય, કેમ લવાય ને કેમ હું થાય. શાંતિ રાખ ને, હું જે કરું છું ને ઈ મને કરવા દે. તું દોડા પણ નહીં કરે ને તો વધારે સારું. આ તમે અમારા હાટું ને તમારા હાટું ભેગું કરો છો ને, આ મરી જાઓ ને તો કાંઈ કામ નથી આવવાનું. અને કોને ખબર કેટલું જીવવાના છીએ ને કેટલું નથી જીવવાના. હા ન કરે નારાયણ ને કાલ કંઈક જાઉં ને એક્સિડન્ટ થાય ને મરી જાઉં તો આ હંધુઈ પડ્યું રહે ને. ચૂપ ચૂપ બોલ, તાર મોઢામાંથી ક્યારે સારું નીકળ્યું છે? હું જે બોલું છું ને એ દિલથી બોલું છું. મારું દિલ છે ને કોમળ છે, હું કોઈનું ખોટું નથી કરી શકતી. આ વાડકી વ્યવહાર બધે હાસવું છું એ વાત અલગ છે, પાડોશી ધર્મ નિભાવું છું. અને આમે જો હા આપણે ખાતરમાં પછી આ ખેતરની વાડીએ જે આપણું પાણી જાય છે એ હંધાઈમાં મદદ કરીએ છીએ. બસ બસ બા બસ, મરી જાઓ ને તો કઈ સાથીએ બાંધીને નહીં લઈ જાવ તમે કે હું ક્યારની હું મંડાણી છો મરી જાઓ મરી જાઓ મરી જાઓ? મારે નથી મરવું, તારે મરવું હોય તો અટાણે મરી જા. લોહી પી ગઈ, મને સલાહ દેતી. હું મરી જાય ને તો કાઈ નહીં, કાઈ નહીં થાય હો. લાઈ ન લાગે મારા ગગા માટે હો. વાત કરે છે તમારો ગગો રહી જાય, મારો ગગો નહીં. તું જાહે ને તો મારો ગગો સુખી થઈ જાય એમ બોલ. પોતાની વહુનું હારું ના વિચારે, એ બીજાનું હું વિચારવા? ત્યારનું તારું હારું જ વિચારતી હતી. કોણ જાણે કોણે મુખિયાણી બનાવ્યા છે ને. હું હજી સાચું કહું છું, સુધરી જાવ અને પાછા વળી જાવ. એવું ના બને કે 5 વર્ષ પછી ચૂંટણી થાય ને તમને કોઈ છૂટે નહીં, તમે આ નીકળી જાવ મુખિયાણી પદમાંથી. હાસ કઈ હવે આને પાણી પાઈ દઉં ને એટલે કામ પૂરું થઈ જાય. મોટર ચાલુ કરવી જોઈએ ને. હા હાલ મોટર ચાલુ કરી આવું એટલે કામ પૂરું થઈ જાય. અરે રાજ લે આવો ભાઈ આવો. કેમ છે? સારું? શું કરશો? હા જોને મેં થોડુંક પાણી પાઈ દઉં. મેં કીધું વિચાર કરતો હતો, મોટર ચાલુ કરીને નળી લંબાઈ દો એ હાટું આવ્યો હતો. ઘરે જવાનો હતો, તું વળી વાડામાં મળી ગયો. સારું છું. કાંઈ કામ હતું? આ કામ કાંઈ નહોતું ભાઈ, નાનું એવી વાત હોય બાયું બાયું બીજું હોય હું ન્યા. હા એ બધું પછી વાતું કરશું, પેલા આપણે ભાઈબંધની વાતું કરી. હા હું વાવ્યું છે વાડીએ? વાડીએ તો વણતો કપા ગીરો છે હા. અને થોડીક ડુંગળીને કરી છે અને 3 વીઘામાં માંડવી કરી છે. મેં કીધું થોડુંક તેલ કઢાઈ નાખું અને ડુંગળીના ભાવ સારા રહેવાના છે. ગયા વર્ષે ઓછી થઈ હતી ને એટલે મેં કીધું હવે ડુંગળી કરું એટલે કપાણ ડુંગળી કરી છે. મેં તો જો 10 વીઘામાં અજમા વાવી દીધા છે અને 10 વીઘામાં શેણા વાવી દીધા છે. એટલે હજમાં વેવાયેલા પણ આ સાકળ પડશે તો શું કરી દઉં? જોયું જાય હવે, આ ભગવાન ભરોસે ન કરે કે ક્યાં પાકમાં ઠરીઠામ જો ખેડું. હે એ વાતે તારી હાચી. આ તો ખેડૂતની જિંદગી કેવી ખબર છે? જુગાર જેવી છે, બંધ મુઠ્ઠીનો જુગાર. ખુલ્લાથી ખબર પડે કે તેને એકા છે કે 2 3 5 છે. આમાં શું છે, આ વર્ષે ડુંગળીનો સારો ભાવ હોય ને તો આવતા વર્ષે બધાને એમ થાય કે ડુંગળી વાવી તો ઠરીઠામ થઈને પડ્યું રહે. તો મારે એમ જ શું છે, પણ જોઈએ જે થાય આપણા ભાઈ. બીજું હું અરે ઘણી વખત તો આપણે જોઈ છી ને બિચારા ઉકળે નાખી દે ડુંગળીઓ. વાત એ હાચી તારી. પણ તું આ બાજુ કાં ભૂલવા પડ્યો? શું કામ હતું? નાનું એવું કામ હતું કે? નાનું એવું કામમાં એવું હતું કે તારા બાને સમજાયું નહીં ભાઈ, આ નાની નાની વાતે છે ને આ મારી ઘરે રોજ કાંઈકનું કાંઈક માગવા આવે છે અને પાછા વાટક્યું છે ને અહીંયા ઘરમાં રાખે દેવાય નથી આવતા. આ મારે તને કહેવું છું, આ બીજું કાંઈ નથી વાતમાં. હું અને હાસું કહું ને તો અમે કંટાળી ગયા છીએ એને સમજાવીને થાકી ગયા છીએ કે તમે આ માગવાનું બંધ કરો, પણ એ કોઈ વાતમાં સમજતા જ નથી. એટલે જ્યાં ત્યાં જાય તો અપમાન થાય છે તો એને કાંઈ પડી જ નથી. હાસું કહું તો તું કંટાળી ગયા અમે બે માણા. બોલ. અરે પણ તમારું તાર બાપુનું નથી માનતા? એટલે કોઈનું માનવા જોઈને હવે હું તને શું કહું છું, આ એક કામ કર. હવે તમારે ઘરે માગવા આવે ને ત્યારે કાંઈ છે ને દેવાનું જ નહીં અને છે ને હળહળતું અપમાન જ કરી નાખવાનું એટલે બીજી વાર આવે નહીં ભાઈ. અરે ભાઈ આમ એક તો તારા બા છે ઉપરથી મુખિયાણી, આમ અપમાન કરી નાખી એટલે સારું ન લાગે. જો પણ મારી વાત સાંભળ, હું તને સામે આલીને કહું છું ને ભાઈ, નકર નહીં સુધારો આવે એનામાં. હું હાસું કહું કંટાળી ગયા છીએ અમે બે માણસ. ઓલી મારી બાએ બિચારી કઈ થાકી ને કે બા સારું ન લાગે, આ ગામમાં આપણો ફજિયાતો થાય, પણ એને કોઈ છે ને કાંઈ ખબર પડતી જ નહીં. હું અપમાન કરી નાખાય તો શું થાય? હાલ કે મારી ઘરે નહીં આવે તો બીજે જાહે, પણ એના જે આદત છે એ આદત છૂટવાની છે. તને લાગે આ આદત ક્યારે છૂટશે? કે એના મનથી સમજશે ને તઈ. એ વાત તારી હાચી છે, ખોટી નથી એમાં. પણ મારા બાને કેમ સમજાવવા ને, મને તો કાંઈ દઈશ પૂછતી નહીં. હાસું કહું, હું તો હાવ થાકી ગયો. ગામમાં નીકળું તો બધાય મને કહેલા ભાઈ હવે એને આ ટેવ ક્યાંથી પડી ગઈ ને, એટલે ભગવાનનું દીધું ઘણું છે, કાંઈ ખોટ નહીં. તોય પણ બધા ભાઈ માઇક કર્યા કરે. ત્યાંથી આ ભિખારી જેવી ટેવ પડી ગઈ ને ખબર નથી પડતી મને. કાલ તો કેવું છું, એલા માગી જાય લઈ જાય નો કાંઈ વાંધો નથી. કાલ તો કેવું છું, આ તારી ભાભી બિચારી ભીંડો સુધારતી હતી ને આવ્યા હતા ખાંડ લેવા,
ધારવાર સુધારેલા ભીંડાની થાળી લેતા ગયા. બોલ લે, હવે આ કોને કહેવા જાવ? એક બાજુ દાંત ને એક બાજુ દખ. એ વાત તારી 100%ની છે વાલા. હવે આનો કંઈક રસ્તો તો કરવો જ પડશે. આ ટેવ કાઢવી જ પડશે મારા બાની. નકર છે ને મારા બાપની આબરૂ પર પાણી ફેરવી દેવાના છે મારા બા. આ તો તમે બધા ભેગા થઈને મુખિયાની બનાવવાની એ જ ખોટું કર્યું. બનાવવાની જરૂર જ નહોતી. આવતી સ્ટુડન્ટ તમે છે ને મત ન દેતા એને ભાઈ. ભાઈ એમ તો સારું જ કર્યા છે, પણ શું છે કે જરાક આમ ઉંદર જેવા છે. એ જ વાંધો છે ને ભાઈ. આગળ મારે કઈ ખજાને ખોટ હોય તો બરાબર છે, ભૂખ હોય તો બરાબર છે, કોઈ માગવું પડે તો હું તને ન કહું ભાઈ મને 5-10 હજાર ટેકો દે, પણ નથી, ભગવાનની દયા છે આપણે તો હું કામ માગવું જોઈએ એમ કહું, પણ એ સમજવા તો જોઈએ ને. આ તો સાચી છે. હવે મેં જો તારી ભાભીને કીધું છે જલપાને કે કાંઈ આવે ને લેવા તો આ વખતે ચોખ્ખી કહીને ના પાડી દેજે, પણ એ કહે કે હું ના તો પાડી દઉં છું, મોઢે ના પાડું તો વાહો વાહી કે રહોડામાં ગળી જાય કે આ છે જ ખરી કે 2 કિલો ખાંડ પીડી હોય એવું લાગે, અડધી મને દે. હાસું કહું ને તો આ છે ને નહીં જીવવા દે, હખે જીવવા નહીં દે અમારા બા અમને. અને ગામમાં છે ને નીકળ્યા જેવું નથી. અલા કાલ સવારે છોકરા છે અહીંયા થાય એને વરાવા પહટાવા. આ ગામમાં શાકાહારી હોય ને ભાઈ તો કોઈક છોકરી દે ને કોઈ છોડી ન દે, ખબર છે ને થાય. એટલે જ તને કહું છું ભાઈ કે ભાઈ ગામમાં માન ઇજ્જત આબરૂ ઋતબો બધું રહે ને તો સારી વાત છે, કારણ કે ઈ રહ્યા મુખિયાની હે, અને ગામમાં કોઈ પૂછશે નહીં તો મુખી પણ કામનું હું. એ વાતે હાસી તારી છે. હવે મેં તને કીધું એમ હવે કાંઈ લેવા આવે ને એટલે તારે જ ગઈ ના પાડી દેવાની, ભલે એનું અપમાન થાય તો હું તને કાંઈ નહીં કહું, હું સમજુ તારી વાત. સારું હાલ હવે હું મારી રીતે કે એને ની ખોટું લાગે અને આ ટેવે એની વહી જાય ને એવું કઈ કરશું. હું કે સાંભળી પડીકા ખાવાની ટેવ પડી છે ભાઈ. આ તું હવે છે ને આ વ્યસન થી દૂર રહ્યો, વ્યસન ન કરાય. તને ભાન નથી પડતી, તને 500 વાર કીધું કે આ બીમલું ખાવાનું બંધ કરી દે તું. અરે ભાઈ હવે બંધ કરી જ દેવું છે, ધીરે ધીરે ઓછી કરતો જાઉં, જે કાંઈ ન થાય તને ખબર ને. સારું હાલ હવે મારે પાણી પાવું છે, હું પાઈ દઉં અને તું તે નીકળ તારું કામ પતાય, બરાબર? હા પાણી આજ આવ્યું નર્મદાનું પાણી આવ્યું એટલે મોટર ચાલુ કરી દેલા. હારું ભાઈ હું કરતો હું મોટર ચાલુ. તમાકુ કોઈ છે નહીં. લે તું ક્યાં આવી ગયો? તમને મેં કેટલી વાર ના પાડી હે કે આ વ્યસન થી દૂર રહ્યો. તમાકુ હું કામ ખાવ છો? અરે પણ મેં ક્યાં ખાધી છે તમાકુ? આમાં નાખી છે હું શું કામ આમ જોઈને પછી જો આ નાખી દેવાની, સમજે? હાવ ખબર જ હતી મને કે તમે આવો જવાબ દેહો, કારણ કે આ રોજનું તમારું થઈ ગયું છે. જ્યારે કહું ત્યારે હવે તો તમે ખાઓ ને પછી જ મારે તમને કહેવું. જો ના ના, એ તમાકુ નો જ ખવાય ને. તમાકુ છે ને એ શરીરને ખલાસ કરી નાખે. તો આરે શું કામ રાખો છો? અરે એમાં શું છે, હારે શું કામ રાખું છું ખબર? જો કોઈક આવ્યું હોય, કંઈક મહેમાન આવ્યું હોય પછી એને આપણે ચા પાણી ન પીવડાવવું પડે. લ્યો તમાકુ લ્યો એમ કરીને ચા પાણીમાંથી કોઈને ગેર માર્ગે ન દોરાય બાપા. તમારે છે ને એને ના પડાય અમુક ની કે બા આવું ન ખવાય એમ, અને તમે પાછા સા બસા વાટવા કરો. તમે ક્યાં મારા બા જેવું કરો છો? આ જો હાશીન વાત મારા બાની યાદ આવી ને. આ તમે એને સમજાવો. આ ગામમાંથી એની ફરિયાદો આવે જ નકરી. આ જેને તેને ઘેરે માગ જ કરે બધું. એક તો ગામના મુખિયાણી છે ને માગવા દે, સારું લાગે? સમજાવતા હોય તો જરાક એને. એમને આ તો સારું કહેવાય. હું તો કહું સારું કહેવાય એ ખાલી આપણા ગામમાં જ ફરિયાદ આવે છે. આમણામ જો એ કરશે ને તો આજુબાજુના 5 પંથકમાંથી ફરિયાદ આવશે કે યાર એ કોણ, આ ગામની મુખિયાણી છે કોણ જે માગીને પેટ ભરે છે? તો હું ઈ જ તમને કહું છું. આ આપણે કઈ ભગવાન દયાથી કઈ ખોટ છે હે? કઈ ઘટે છે? ભૂખ છે ઘરમાં તે આપણે માગી તો હારા લાગી? એક તો ગામના મુખી થઈને માગવા જાય, સારું તો લાગે જ નહીં. કોક એને કંઈક બે બેન તમે કયો ને, મારી વાત તો માનતા નહીં, તમે કંઈક કયો તો સારું છે. હવે જો માણસનો જીવ છે ને એ જન્મે ને ત્યારે જેવો હોય ને એવો જ રહે. હા, એ પોતે જો એમાં કંઈક સુધારવાનો પ્રયત્ન લાવે ને તો છે ને તો એમાં સુધારો આવે. બાકી એ પોતે એમ કે નહીં મારે તો છે ને આવું જ રહેવું છે, હું આવી જ રહેવાની છું, હું જન્મીને તોય હું આવી જ જન્મી હતી અને હું મરીને તોય આવી જ મરવાની છું, એને પોતે જ મનમાં નક્કી કરી લે તો એને કોણ સુધારી કે? ભગવાન ન સુધારી કે? એ વાત તમારી સાચી છે. આ પણ તમે તમારી વાતની અસર તો એના પર થતી જ નહીં થતી હોય ને ક્યાંથી થાય હે? માનવું તો કોઈના બાપનું નથી પાછું. આપણે બે વેણ હારા કે લે મેં દિવાળી વધારે જોઈ તે જડી તને 9 મહિના પેટમાં રાખ્યો, કાંઈ બોલી જ ન કે બોલવા જ ન દે આપણને કાંઈ. પછી એની ટેવ સારી હોય તો એ વાંધો નહીં. કેટલી ટેવ એને ખરાબ છે, મુખ્યાણી છે, ભગવાને કેટલું આપ્યું છે. આપણે તો લોકોને ખવડાવવાનું હોય, એની બદલે લોકોનું ખાઈ જાય. અને પછી દાનત એ કેવી ખોરા ટોપરા જેવી તો દાનત છે એની, લઈ આવે ખરી પછી ભૂલવાડી હોતે ને દે. અને ઓલો જો મહિના પછી આવે ને તો કે ના રે ના તે ક્યાં કઈ મને એ વસ્તુ આપીશ છે. હવે આ મહેન્દ્ર મળ્યો હમણાં આવ્યો ને તો મને કે તારા બાને સમજાય આ ઘેરથી બધી વસ્તુ લઈ જાય એનો વાંધો નહીં, પણ એ વસ્તુ લઈ જાય વાસણે પાછા નથી દેતા. બોલો હવે શું કરવાનું તમે કયો? હે સારું લાગે જરાય ન લાગે.
આ ગામમાં વાતું થાય છે હવે તો ગામમાં નીકળ્યું નથી થતું, નીકળીને તરત કે એટલે તારે તમારે કઈ ભૂખ છે ભાઈ કે 5,000નો ટેકો આપી બોલો આવું કે માળા એને છે ને હવે નીકળવાનું છે ને હાવ એને મને તો એમ લાગે છે કે એને નીકળવાનું સાવ બંધ કરી દે ને ઘરમાંથી, તાળા મારી દે બહારથી, એને અંદર પૂરી દેવાનું અને તાળા મારી દે તાળા, એટલે કોઈ બહાર નીકળે જ નહીં, એક બાખોરું રાખ એટલે એમાંથી છે ને થાળે એંબાઈ દેવાની. આ બધું તમારે કરવું પડે, એ હું કરું તો સારું લાગશે? હા, તમે સૌ એના ધણી, હું તો એનો દીકરો છું, હું તો કઈ કે તરત મને ઉતારી પાડશે. આ તમારું કદાચ ભાર પડે તો પડે, બાકી મારો તો કઈ માનતા નથી. ઓલી હોવે કઈ થાકી ગયો હોય ને કે બા સારું ન લાગે, ગામમાં આપણી વાતું થાય, પણ નહીં તો એને ગગલાઈ નાખે, બોલવા જ ન દે કોઈને. ઓનું તો હું બોલવા દે, તારું મારું નથી સાંભળતા ને હું તો ધણી છું, સમજ્યા? હું એનો ધણી છું, ધણી જ ખાલી કહેવાનો છું, ખાલી બસ એની યારે જે સગા સંબંધીમાં લગ્નમાં જાવ ને ત્યારે મારી યારે લટુડા પુટુડા કરે, પછી ઘરે આવે ને તો હતી ઈ ની ઈ, સમજ્યા? કાંઈ એટલે કાંઈ અસર જ ન થાય. અરે એને તો એમ થાય જ ના, સાંડલો લખાવા આપણે જાવી ને લગ્નમાં સાંડલો લખાવા તો 50 રૂપિયા જ આપે, અને ભૂલાને હોતે ને ભૂલવાડી દે કે 151 રૂપિયા લખ, ઓલો કે લાવો 100 રૂપિયા, તો કે એ તો મેં તને આપી દીધા. જો ન્યા હોતે ને હું બધું ત્રાહી નજરે જોતો, પણ જો હું એને એમ કહું કે નહીં ત્યાં 50 જ આપ્યા છે તો એમાં છે ને એની હોતે ને આબરૂ જાય ને, ગમે એમ તો હો તો મારી જ ને, તો એની આબરૂ જાય ને એની કરતાં ડબલ છે ને મારી આબરૂ જાય, એટલે હું ત્યાં તારે કહું ના ના આ ભાઈ 151 આપ્યા એમ કરીને મારે કરવું પડે બધું. ઓલી કહેવત છે ને કે પાડાના વાયા પલાખીને ડામ એની જેવું થાય, પાપ ઈ કરે ને તમે પાપના ભાગીદાર બનો હારવાર. બીજું શું કહો, તમારે રાખવું જ પડે, ન રાખો તમારી જવાની છે. હવે હાચું કહું ને હું હાવ કંટાળી જવું, જો આમ નામ રહે ને તો ઓલી જો બોલીએ તો મને કીધું નોખા થઈ જાય તો હું રાઈન રાઈન પાણી થઈ જાઉં. ના મારે એને કેવું જ પડશે. તમે જઈને જરાક સમજાવો હોય ને સમજાવો કઈ, નકર આમ નામ નહીં હાલે. આમ નામ રહે ને તો આ ગામમાં છે ને હું માથું હેઠે ખોઈને હાલવું પડશે. આજે તો મેં કેટલું સારું કામ કર્યું. આ રામજી કાકાની વાડીએથી ચીભડાઈ લઈ આવી અને પપ્પોએ બધા ઉતારીને લઈ આવી. હવે કોઈને ક્યાં ખબર પડવાની કોણ લઈને ગયું છે. અને રામજી કાકાની આ તમાકુ હતી ને એ લઈ આવી. હવે એને પપ્પા આવે ને એટલે કહી દેવું છે કે તમે તમાકુ ન લાવતા, અઠવાડિયા દિન થઈ ગયું છે. ક્યાં ગયા? હા બેહો બેહો, આવી ગયા તમે? હા હું કહું છું, હા લ્યો તમારા માટે ભેટ. હા હા તું તમાકુ મને કેમ આપશો એમ? તું મને એમ ના પાડશો કે તમાકુ ન ખવાય ન ખવાય? ન ખવાય તો મને ખબર છે, પણ મારાથી હંટાડીને ખાવશો ને આના રૂપિયા બગાડો છો તો રામજી કાકાની વાડીએ ગઈ હતી, રામજી કાકાએ મૂકી હતી આમ ઝાડ ઉઠે ચોરીને લઈ આવી. અરે આ 2 પૈસાની તમાકુ હાટું તે ચોરી કરી? અરે 2 પૈસાની તમાકુ હાટું નહીં, પણ 2 કરોડ અરે હોનાનો ઢગલો હોય ને તોય ચોરી ન કરવાની હોય. ચોરી ના કહેવાય. હવે રામજી કાકા ઝાડ પર ભૂલી ગયા હતા, મેં લઈ લીધી અને ચોરી કે થોડી કહેવાય. તમે તમારે ખાજો હો, ખાજો. આ મારાથી સાનું સપનું ઘણું કરો છો, મને બધી ખબર છે. અને સાંભળો, રામજી કાકાની વાડીએથી ચીભડાઈ લીધા, પપ્પોએ લીધા, અને છે ને કેરીઓનો ફાલ આ વખત તો બહુ સારો આવ્યો છે. વિચારું છું કે કેરીઓ છે ને 1-2 દીમાં જઈને લઈ આવું. અરે તારે જરીકે શરમ આવે કે નહીં? આવી રીતે આવડો આપણે માણાને આવો વિચારે ન કરવાનો હોય, કરવાની વાત તો એક બાજુ રહે, આવો સપનામાં વિચાર ન કરવાનો હોય. સપનામાં થોડી વિચાર આવે, વિચાર તો મને અંધાય હકીકતમાં જ આવે છે. એ હાજો કાંદાનું ટ્રેક્ટર લઈને જાય છે અને ત્યાંથી છે ને કાંદા થોડા લઈ આવવા છે. એકાદ ગુણસું તો ભરી જ લાવવું છે, કોઈને ક્યાં ખબર પડવાની છે. અને આમે ગામની મુખ્યાણી રહ્યું એટલે કોઈ ના ન પાડે, અને ના પાડે તોય કાંઈ હું થોડી કાંઈ આમ બેહું એમ છે. હે તમે ચિંતા ન કરો, હંધુય સારું થઈ જાય. હું બેઠી છું ને હું હંધુય સારું કરી દઈશ. તું સારું જ કરશો, સમજ્યા? બધું તું સારું જ કરશો, એટલું બધું સારું કરશો ને કે અમને એમ થાય છે કે હવે તું વધારે સારું નહીં કરતી હો. હા આ તને તું એમ કહેશો હું સારું કરું હું સારું કરશો તું? અરે અમુકનું નાક કપાયશો. આ તમારે નાક જેવું કઈ છે? નાક તો મારું છે આ ગામમાં, આખું ઘર હાલે છે મારે ઉપર, અને તમે નાકની વાત કરો છો. તમારે ખાલી ચોરે ચૌટે જઈને બેહીને 5 માણાની વચ્ચે ખાલી હા ઈ કરવા છે. આ હંધુય હું સાચું છું, તમે શાંતિથી બેહી રહ્યો ને. હવે દોડાયા બનતા મારે હું કરવું હું ન કરવું ને બધી હંધી મને ખબર પડે છે. આ ચૂપચાપ ખાઈ લ્યો, અને સાંભળો આ ખાઈ લ્યો પછી હાથ પગ મોડું ધોવો મસ્ત. હા પાકેલા પપૈયા લાવીશું તમને ખવડાવું, એ ચીરિયા કરીને.
મારે છે ને એવા સોરેલા પપૈયા કે સોરેલા સીભડા કે સોરેલા કાંદા એવું કાંઈ નથી ખાવું. હું ભૂખ્યો રે મરી જાય, બાકી એવું સોરેલું તો એક મનનો દાણો એવું મોઢામાં નહીં નાખવું. આ ભૂખ્યું ને આમ કરી હું તેમ કરી લ્યો. આ કાલે ભીંડાનું શાક ખાધું તું ખબર પડી? ઈ આપણા ઘરના વાડીના ભીંડા નો હતા. ઈ કોના ભીંડા હતા ખબર છે? ખબર છે? કાંતિ કાકાના વાડીના ભીંડા. ઈ પેલા આયા હતા ને મજૂર હંધાઈ ઉતારતા હતા. મેં કીધું લાવો હાલો થેલી ભરો, ભરી જ દીધી, પૂછવાનું નથી રહ્યું. બોલો. પેલું નથી કહેતા કે ઘરમાં એક જણો પાપ કરતો હોય ને તો બધા એને લાગે, પછી ભલે એ પાપ ન કરતો હોય. આ તું બધું હરામનું આ બધું તું હરામનું અમને ખવડાવી ખરાય, અમને હોતા મને લાગે બીમાર પડવાની છો તું. બીમાર ન પડાય, આ બીમાર ન પડાય. આ તો ખરી મહેનતનું કહેવાય. આ હંધાઈ લોકો આપણને મદદ કરે છે, ખરી મહેનતની વાત છે. આમાં કાંઈ નથી, સમજ્યા? તમે છે ને ખોટી ઉપાધિ ના કરો. હું બેઠી છું ને ત્યાં લગન તો આપણા ઘરમાં ઉણિયા છે નહીં આવે. અને આમે કહેવાય છે ને કે મન સંગા તો કથરોટ મેં ગંગા. મારું મન થોડી કાઢું છે હે? અરે મન નહીં, તું છે ને આખી કાળી છો એમ કરીને તો હાલે. તમને છે ને મારી કદર નથી. આ મારા જેવી બાયડી તો નસીબદારને મળે, પણ તમને ક્યાંક માન છે? અરે મારા માટે કેવા માંગા આવતા હતા, પણ મારા બાપાને એમ કે લાવ આને દઉં. પણ તમને ક્યાં? તમે છે ને ધણી નથી. તમે શું કેવું મારે તમને? આ જો લોકો સાંભળશે, ઘરમાં વહુ છે એટલે મારું મોઢું ન ખોલાવો ને તો વધારે સારું. અરે તારા બાપાને ખબર હતી સમજા કે આ છે ને આ નરેશ કુમાર જેવો કોઈ હોજો નથી. મને પહેલેથી નાનપણથી જાણતા હતા. દીકરીને હાસવી એક છે અને એને કાંઈ નહીં કે એટલે તને દુઃખ ન આવે ને એટલે તારા બાપાએ છે ને મને વળગાડી દીધી મને ગળે. હું કીધું હોજો, તમે હોજા. હા તે હોજો શું ને એટલે જ તું આ ઘરમાં પડીશો, નકર તો કેદું નહીં તને બહાર કાઢી મૂકી હોય સમજા. લ્યો આ ખાઓ. હા હોજા માણા ખાઓ. કરવું હવે આ ભાઈનું તો સીભડા ભીંડા કેટલું એમાં ખવડાવી દીધું હશે. હવે આ ક્યારે સડશે? ભૂખ લાગી છે, ભૂખ. આસ્કા ભૂખ તો મને લાગી છે. હું બનાવ્યું છે આજે તારા ઘરે? મસ્ત સુગંધ આવે છે. અડદની દાળ. અડદની દાળ બનાવી છે. લે તો ભરી જ દેશે. હું તો એમ કહું છું આટલો વાડકો કાઢીને કુકર મને દઈ દે, હું કુકર હોતું લઈ જાઉં. પણ તમે ગયા મહિને લઈ ગયા તા હું હે રીંગણા? હું રીંગણા હજી ગામમાં જ લઈને આવ્યો ને તમે લઈ ગયા. ટમેટા હારા લાવ્યો છું. લે હા પણ હારા જ લાવ્યો છું. પણ હારા લાગે છે ટમેટા, મસ્ત છે. લે આ પણ મસ્ત તાજા લાવ્યો છે. હે હા બહુ મસ્ત છે. હા પણ હા. ડબ્બો પ્લેટ ભર દે ને. હે ઘઉંનો લોટ ભર દે. દર ખેરે તમે આવી રીતે આવી જાવ ને લોટ ભરી દે એમ નો હાલે ને. એલા એ દર ખેડે એટલે આ તો દળનું દળાવાનું રહી ગયું ને ઘરે મહેમાન આવવાના છે તો મને થયું કે હસકાન કરે તો આમે તમે તો આખી કોઠી દળાવો છો ને તે દઈ દે. હા પણ એમ તમારે દર ખેરે લોટ ખૂટી જાય ને તમે આ ગામના મુખિયાણી છો તોય આવી રીતે કરો એ નો હાલે ને. અને મુખિયાણી શું તો હું થઈ ગયું તે મુખિયાણી ના ઘરે કાંઈ લોટ ન ખૂટે? કેવી વાત કરે હસકા. આવી રીતે પણ ઘરે જઈને મંગાય નહીં ને હું એમ કહું છું. ઘરે જઈને મંગાય નહીં એમ? હા. હું ઘરે જઈને માંગુ છું, તો? હું લોકોની હારે માંગુ? અલા એ હસકા તો નસીબદાર છે તું કે તારા ઘરે હું આવી, બાકી કોઈ આવે નહીં. તને ખબર છે કોઈના ઘરે હું જાતી નથી. આ તો હું નસીબદાર છું. એટલે કે તું નસીબદાર છે કે તારા ઘરે મેં પગ મૂક્યો, બાકી મારા ઘરે હંધાઈ આવે પછી તો આવે જ ને ગરજ હોય એટલે. ખબર છે. હું કહું હું સાંભળ્યું છે કે તારે આ વખતે નહેરનું પાણી ન થવાનું? હા નેરનું પાણી તો નથી આવવાનું એ વાત થાય છે. ખેતરમાંથી લાઈન જાય છે, પાણી નહીં આવે, તકલીફ થઈ જાય હંજી. તો પછી મારા કુવાનું પાણી કોને દેવું કોને ન દેવું એ તો મારે નક્કી કરવાનું ને. એટલે તમે શું કહેવા માંગો છો? પ્લીઝ જે બાળકી વ્યવહાર સાચવશે, જી માર પડખે રહે એને હંધુય જો મળશે. તમે આવી રીતે દર વખતે ધમકી મારો એમ નો હાલે, તમને કહી દઉં છું. કાંઈ નહીં, લોટ નહીં દે તો કાંઈ નહીં. હા હું કહું છું ગેસ બંધ કરતા ભૂલી ગયો. આમ કર, એમ નહીં, આમ આમ. હા
બરાબર છે. હતું એમણામ જ પાછું કર્યું ગેસ બંધ કરવા વાળા. બસ અકળાવાની જરૂર નથી મારી પર. એક કામ કર, આ હંધી તો બરાબર છે, પણ હું બનાવ્યું છે, હું લોટ દેવાનો થાય છે તારે મને કે હું નથી થતો? કાંઈ વાંધો નહીં. સરકારી ચોપડે ઘણા સોય સિક્કા કરાવવાના છે, અને આ તારા સીમવાળું જે ખેતર છે ને એની અંદર એ કાંઈક કપાતમાં જાય એમ છે. કહેતા હતા કે સરકાર છે ને અડધો રોડ કાઢશે વચ્ચો વસ્તી, અને પછી છે ને અડધી અડધી જમીનનો તો કાંઈ મોલ જ ન રહે ને. રહી વાત પાણીની, આ પાણીનું આ વખતે જો નેરવાળા છોડવાના નથી, એટલે મારા કવેથી જ મારે હંધાઈને દેવાનું છે. જોઈએ કોને દેવું કોને ના દેવું. એમ કરો મને જોવો, આમાં છે ને 15 રોટલી છે બરોબર ને, હું લોટ તમારી ઘરે પુગાડી દે. હા તે પુગાડવો પડશે, ઉપકાર નથી કરતો, પુગાડવો પડે. આ હંધાઈ સરકારી ચોપડાના કામ કરાવવા હોય ને હંધુય કરવું પડે. આ જો જેઠિયા કાકાએ આ 20 મણ બાજરો મને મોકલાયો. 20 મણ કેટલો? 1-2 મણ નહીં, 20 મણ બાજરો મોકલાયો છે. અને રહી વાત તારી, તો તારે આ વખતે ઘઉંનો પાક તો હારો જ થયો છે. હારો ચો હોય બધાને દેવા મળવાના. દેવા નથી માંડવાનું, ગામની મુખ્યાણી શું દેવું જોઈએ તારે, સમજ્યો? દેવું જોઈએ. હવે તારું કેવું, હું કેવું મારે તને, આ ગામની મુખ્યાણીને તો આવી રીતે હળદૂત કરે હું ક્યારે પણ ક્યારે. કહું તો શું, આમાં 15 રોટલી છે ને બીજો ડબ્બો ભરીને લોટ રોટલી તો હું લઈ જાય, પણ ડબ્બો લાવ એટલે વાત થાય પૂરી. હાલ મારી હારો હારો હાલ હાલ આપણે. રાજભાઈ એ આવું કોણ લે અશોક તું અહીંયા? હા કામ કામ મૂંઝાઈ ગયો, શું થયું છે? હું કેવું તમને, હા તમારા ભાઈએ તો છે ને હવે બહુ કરીશ. વળી પાછું શું કર્યું ભાઈ એને? જો તમને જ ખબર છે ને કે હું તો મજૂર માણસ છું, હે ખેતરમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવું છું. જાણું છું ભાઈ કે તું મજૂર માણસ છે, આખું ગામ જાણે છે, મને બધી ખબર છે, પણ મારા બાએ તારી હારે શું કર્યું? હું અત્યારે ખાવાનું બનાવતો હતો, હા તે આવ્યા એ કે લોટ આપ. મેં કીધું ગયા મહિને તમે લઈ ગયા હતા, એટલે મને કે એમ નહીં હાલે કે જો તું વાવવા રાખશો ને ત્યાં બધું પાણી બંધ થઈ જાય, એટલે મને કહે કે તારું ખેતર છે ને કપાણમાં આવી જાય, અને ધ્યાન રાખજે, તું મને નહીં આપ ને તો તારી જિંદગી બરબાદ થઈ જાય. અને આવી રીતે કરે છે, હાવ થોડું કાંઈ આમ હોય. હાસું કહું ને છો તો આ મારા બાને સમજાઈને હું થાકી ગયો છું, મારા બાપાએ થાકી ગયા છે, મારી ઘરવાળી થાકી ગઈ છે, એ કોઈ વાતમાં સમજતા નથી. પણ જો આ તમે થોડા કડક થાવ ને તો વધારે સારું. હું કડક થાય આમાં આખા ગામમાં તમારા બાનું ચાલે છે એટલે, અને 2 વાર તો હું વાવતો તો એ ત્યાં મને બંધ કરાવી દીધું. હું પેલા હોમા દાદાનું વાવતો ને તે ત્યાં બધી વાત કરે ને, હવે હોમા દાદા મને વાવવાય નથી દેતા. અત્યારે આ નાથા દાદાનું વાવું છું તો ન્યાય આવી રીતે કરે છે. અને જો મેં છે ને, તમે તો રોટલી ખાધી છે ને, એ રોટલી ખાધી નહીં મારા ઘરની હતી, લોટાઈ મારા ઘરેથી આખો ડબ્બો લઈ ગયા. હું વાત કરે છું? હા બનાવેલી રોટલી હોત લઈ આવ્યા તો એ પછી મારે શું કરું, મેં દાલ્યું આ રોટલી લઈ જાઉં. હું હાવ કંટાળી ગયો તો. હા બાએ તો છે ને હાવ માજા મૂકી દીધી છે, કોઈ વાતમાં સમજતા નથી મારા બા. જો છો હું તને સીધી વાત કરી દઉં, હવે મારા બા આવે ને તારે ગહી ના પાડી દેવાની. આ તારા ખેતરને એક, તારી વાડીને એક, તને એક, કોઈને કાંઈ નહીં થવા દઉં, તું ચિંતા કરીમાં. આ તમે થોડાક એની સામે પડો ને તો સારું છે, તમે આ બધાથી દબાવશો હું કામ ખબર નથી પડતી મને. આખા ગામમાં એનું હાલે છે ને એટલે દબાણ. પણ દબા હાલે હું કામ? તમે ક્યાં એની પાસેથી 5-50 હજાર રૂપિયા વ્યાજે લીધા છે, તમારે દબાવવું પડે એમ કહો. તમે થોડા કડક થાવ ને એની સામે પડો ને, જો અન્યાય સામે છે ને હંમેશા અવાજ ઉઠાવવો જોઈએ. આ તમે લોકો સમજતા નથી ને એમાં લાસારી છે અમારી. તો પછી એમ કહે છે કે તો જો આ ગામમાં રહેવું વહમું પડી જાય. અરે ગામ કાંઈ થોડું મારા બાપાનું છે તે તમે ના પાડી શકશે? હે આવજો, મારે શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. એવું લાગે તું આ ગામ મૂકીને વયો જાવ. અરે ના ના ભાઈ, ગામ મૂકીને જવાની કાંઈ જરૂર નથી. જો તું મારી વાત શાંતિથી સાંભળ, હવે મારા બા કાંઈ લેવા આવે ને એટલે તારે કહી ના પાડી દેવાની, અને એવું હોય તો તું મને બોલાવી લેજે, સમજો? જવાબ હું આપી દે તમ તારે ને. એ રસન કોઈ પૂગી શકે એમ નથી. તમારા બાપાનું કાંઈ હાલે છે? એ જ તો વાંધો છે ને ભાઈ, કોઈનું માનતા નથી તો મોટી તકલીફ છે ભાઈ.
વાત અને જ આ ઈ ટેવ છે. ક્યાંથી પડી ગઈ ની તો અમને સમજાતું નથી. આ ભગવાને એટલું બધું દીધું છે, આ 2-2 3-3 મકાન છે, ગામમાં ને ગામમાં જમીન એટલી છે, બધું છે, તોય તે માગવાની કુટેવ ક્યાંથી પડીને મારો રામ જાણે. એકવાર તો મહેમાન આવ્યા હતા ને ત્યારે એ આવ્યા તે રાંધ્યું હતું ને તો પૂરી નહીં લઈ ગયા એ કે નવી બનાવી નાખજો. શું કરવું બોલો, આવી રીતે કરે. હું છે ને હવે જો મારી વાત સાંભળ, હવે આ છે ને હવે મારે મારા બાપાને કંઈક કહેવું પડશે કે તમે છે ને કંઈક કડક થાવ, નકર આ છે ને કોઈ દિવસ આમાં સુધારો નહીં આવે. હાસું નહીં, મને આખા ગામમાં યાર મારી વાતું થાય છે. હા, અમે થાકી ગયા છીએ કઈ અને સાંભળે ઓલા મહેન્દ્ર બિચારો મને મળ્યો હતો, એ મને કહેતો હતો. ગામમાં ઓલા રમેશભાઈ હતા, એ મને કહેતા હતા. આ કાળુ કાકા એ કહેતા. આ બધા મને ફરિયાદ જ કરે નકરી. તો હવે આ ફરિયાદ ન આવે એવું તમે કંઈક કરો ને. હવે એ તો અમારે અને તમે અમારી ઉપર બધું ઢોળો છો કે એનો વિરોધ કરો, પણ અમારું કાંઈ હાલે હે? સારું, હવે છે ને અમે જ કંઈક પગલાં ભરશું તો એ જ થાય. આ તમે કોઈ તો કાંઈ બોલી શકવાના સવો નહીં. શું કરવું હવે, કાંઈ સમજ નથી પડતી. તો મારી વાત સાંભળ, અમારા બાન લોટ એવું લઈ ગયા છે ને, તો તારી પાસે પૈસા બૈસા ન હોય તો તારે મને કહેજે. આ 2-5 હજાર રૂપિયા હું આપ્યું, ઉપાધિ કરતો નહીં, મૂંઝાતો નહીં તું તારે. હો, ધ્યાન રાખજો તારું. હા, સીતારામ. સીતારામ. આ બાએ તો છે ને ન કરવાની કરી છે. હવે નહીં હકે જીવવા દે કે નહીં હકે મરવાય દે. અમારા બાપાને બિચારાને આખા ગામમાં જાય હેલા જેવું નથી રહેવા દીધું. હું કરવું ને મને સમજાતું નથી. આ વાત મારા બાપાને કરવી જ પડશે. જો આ બા આવી રીતે જ માજા મૂકશે ને તો ન થવાનું થાય. બાપા, આમાં કઈ ટપ્પો નથી પડતો. સારું હાલું લો બોલો. મેં વાયરે નથી નાખ્યો. વાયર નાખવાનો પણ કરંટ બનટ લાગ્યો તો માં તમને આમાં ટપો નહીં પડે. હા હુંમાં હા, કોકની ઘરેથી ભીખ માગવા જ આવી હોય ને તો તમને ટપો પડે. તું મૂંગી રે ને, તને મેં બોલાવી, તારી હારે હું વાત કરું છું તે દોઢ ડાઈ બનાસ. તું તારું કામ કર જા. હા, હું તમને એમ કહેવા આવી છું કે આ અંદર લોટની તપેલી ભરી અને આ 10-12 રોટલી પડી એ ક્યાંથી લઈને આવ્યા? 10-12 નહીં, પૂરી 18 હતી. 6 તો મારા પેટમાં ગઈ. હા, તો કોની ઘરેથી લઈને આવ્યા તમે આ? કોના ઘરેથી લઈને આવી એ તારે હું જોવાનું? હા, હું એના ઘરેથી લાવી હોઉં એના ઘરેથી. અરે મને આ ગામમાં કોણ ના પાડી શકે? આ ગામમાં કોઈની હિંમત જ નથી કે મને કોઈ ના પાડે. અને હું 10 માંગુ ને ત્યાં 20 રોટલી આપી દે એમ છે, ખબર છે તને? અત્યાર સુધી તો કાસી વસ્તુ લાવતા હતા, પણ હવે તો ઓલા ભિખારીની જેમ રાંધેલું લઈને આવો છો. એ ભિખારી કોને કહેશે? ભિખારી તું, તારી માં, તારો બાપ, તારું આખું ખાનદાન ભિખારી. ભિખારી કહેશે કોને? આવું હું નથી કહેતી, આવું ગામમાં હંધાઈ લોકો કહે છે. કોઈ કહેતું નથી. તારા મોઢેથી સાંભળ્યું, બાકી હંધાઈ કે મુખ્યાણી આવો 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 એમ જ કહેતા હોય. મને કોઈ ભિખારી નથી કહેતું. દોઢ ડાઈ બનતી હે તો ખબર છે. હા, ત્યાં જઈને એવું કહેતા હશો ને કે ભગવાનના નામ ઉપર મને થોડી ઘણી વસ્તુ આપી દો. એ મૂંગી રે, અસકાન ઘરેથી લાવીશું, લોટે લાવીશું, રોટલી લાવીશું, મારી મરજી. મને ઠીક લાગે ઈ કરું. તું કહેવા વાળી કોણ? એ કોણ છે? એમાં છે ને વાક છે ને તમારો જ છે. જો ને ઈ બજે જાય ને એમાં વાક તમારો જ છે, આનો કાંઈ વાક જ નથી. બાપુજી, અમારો શું વાક? હા, તમારો જ વાક છે ને. હવે હું એમ કહું છું કે આવી હાહુ ભિખારી હાહુની ભેગું રહેવું એની કરતા જુદું થઈ જવાય. એમ સામેલીનું કહું છું કે જુદા થઈ જાવ. એમ હવે તમે સલાહ દેહો. હા, તમે તમારા મગજના ઘોડા દોડાવશો. હવે કોક દી તમારા મગજના ઘોડા તમે ઘરમાં નથી દોડાવ્યા, એમને હું જુદા થવાની સલાહ આપો છો? હું નથી ઘોડા દોડાવી એકતો ને મારા મગજના, એટલે જ તારી હારે પીડ્યો છું. પણ એ તો દોડાવીએ કેમ છે ને, અને એ તો રાસ કમાય છે. બે માણસ જુદા થઈને આરામથી રહે ને. હવે આ ભિખારીની હારે રહેવું એની કરતા તો એ દિલથી ઉદાર રાજાની જેમ ન જીવે બે જણા. એ વાત તમારી સાચી છે બાપુજી. આ મારે બા ગામમાં હંધાઈને ઘરેથી લઈ આવે છે ને તો માણા કેવી વાતો કરે છે. આ અશોકભાઈ બિચારા ટકનું લાવીને ટકનું કરે. હવે એના ઘરેથી માગીને આવે તો એની કેવી હાયું લાગે? એને મને ના પાડી નહીં ને. અને હું એ ટકનું લાવીને ખાય કે એને ત્યાં અભરે ભરાયેલું હોય એ મને દેશે. તું કે તાર બાપાને ત્યાંથી લાવી? આ તો એના બાપાને ત્યાં ગઈ ને ત્યાં એના બાપાએ ખાલી હાથે મોકલી દીધી હતી. કા શેરડીનો પાક થયો તો? હા, શેરડીનો પાક થયો, શેરડી ન મોકલાવે માણસ. આ
બોર કેરે છે 12 વીઘામાં એકેદી બોર ચાખવા નથી મળ્યું. રેવા દે હવે તારું ડાચું બંધ કર. ત્યાં બોર 10 રૂપિયાના કિલો બોર આવે ત્યાં ઢળીને આવવા શેરડી હુકાય હું તમે મરો ત્યારે બાળવા હાટું લાવી અમારે અહીંયા. ઓહો આને છે ને મને મારી નાખવી છે, આને મને મારી નાખવી છે. અને રહી વાત તમારી, અને મને ભિખારણ કીધી તો તમે કયા મોટા ઉદ્યોગપતિ છો? હા, તમે તમારું કરો ને, આ હંધું ભેગું કરવામાં છે ને મારો હાથ છે. બાકી અહીંયા આવીને ત્યારે ટાઇલ્સોય નથી આ ઘરમાં. મારું મોઢું ન ખોલાવ. જાવ હવે, આ વહુની સામે અપમાન ખોટું થઈ જાય તમારું. અરે તો હું તો આ સંસ્કારી છે સમજા, હારી છે એટલે આપણા ભેગી પડી છે. અત્યારે હું એને કહું છું ને જુદો થઈ જવાનું, તો એ જુદી થાય એમ નથી. એટલે મને ખબર છે એ સંસ્કારી છે ને, તો એની છે ને વખાણ કરીને એ કે ને એમ કર્યા કરાય. એ આપણું ગઢ પણ સારું વીતે. આ તો એ નો કે એ કરે. મારું ઘર પણ સારું જ છે. તમે જાઓ, તમે સલાહ સૂચન આપવાનો આવો. નીકળો અહીંથી, નીકળો. એ તો ખબર પડશે બધાને આયુ લાગશે ને ત્યારે ગઢ પણ કેવું. આમાં બિચારા મારા હહરા નથી હાલતું, મારું હું તંબુરું હાલતું તું આ ઘરમાં. હા, ઈ જ કહું છું કે તમારે તંબુરે હાલવાનો નથી. ખોટા હું કેમ તમારા જીભના કૂચા વાળો છો? તમારા જીભડાને છે ને બત્રી દાંતની વચ્ચે રાખવાનો ને ઘરમાં ચૂપચાપ કર્યા કરવાનું. આ તમારા બાપને ત્યાંથી લાવીને પૂરું નથી કરવું પડતું. મારા બાપુને વસે લેવાની જરૂર નથી હો. કઈ નથી બોલતી એનો મતલબ એમ કે હું તમારું બધું ઓહો, બાપ ઉપર આવ્યું તો તરત ચાલુ થઈ ગઈ નહીં. આ જો અટાર લગન તો છે ને ખાલી બોલીશું કે કશે ને હાથ હું અડી કાઢીને તો ખબર નહીં પડે. સમજી ગયા? એટલે મારી આગળ છે ને બહુ બોલવાનું નહીં. નીકળો, હાલો, મારા કુલર ચાલુ કરવાનું છે. હટો ને અહીંયાથી. લોટકો નીચેથી લાવ્યા તારા બાપને ત્યાંથી. આ તો બાસકા બધા વરે પાડી દેવાના. પેલા બાસકા નહીં, આ તમારી બાને વરે પાડો ને તો એ ઘણું છે. કા બાને કા વરે પાડવા? તમારા બાના પરાક્રમ તમે સાંભળો જ ગામમાંથી કોઈના મોઢે? તમને તો ખબર જ હશે ને કે તમારા બા શું કરે છે ને હું નથી કરતા. સાંભળ્યું બધું સાંભળ્યું મેં. બધાને સાંભળતો આવું છું. પાછું વળી કઈ નવું કર્યું છે હું? હા હાજે છે ને, આ લોટ માગી આવ્યો અશોકભાઈ ઘરે તપેલી એક. અને આમ જોવો, આ તમે જે રોટલી ખાધી ને એ રોટલી પણ માગી આવ્યો ત્યારે રાંધેલી. હા, ભિખારા ના કરે ને એવું કરે છે. હા, આ બાને છે ને આ ગામના મુખિયાણી નહીં, આ ગામમાં મોટા મોટી ભિખારણ બનાવવાની જરૂર હતી. હા, એ તો અશોક મળ્યો છો મને. એ વાત તો મને એને કરી. મેં કીધું પાછું ભાઈ કંઈક નવું કર્યું છે. ઠીક, તો તમારી ફરજમાં નથી આવતું તમારે બાને બે શબ્દ કહેવા? તમને અશોકભાઈએ વાત કરી તો કે તમને બાને જેમ ટેવ પડી ગઈ હરામનું ખાવાની? આ ઘરમાં કેટલું કરિયાણું ભર્યું છે તમને ખબર છે? તો એ બા બધા પાસેથી માગી માગીને ભેગું કરે કે ઠાઠડીએ બાંધીને લઈ જવું હોય છે ને. હવે મૂંગા હું છો કઈક બોલો ને ડાસામાંથી કે તમને મજા આવે છે હંધુય થાય છે એમાં. આમાં છે ને આપણા ઘરની આબરૂ જાય છે, આપણા ઘરની આબરૂ. અને તમારી માને સમજાવી દેજો કે મારા બાપ વિશે ન બોલે. હું છે ને મૂંગો નથી થઈ ગયો, પણ વિચારું છું કે હવે મારે કંઈક કરવું પડશે. હવે બાપાના હાથની વાતે નથી, બાપાની વાતે બા માનતા નથી. હવે છે ને હા વિરોધમાં જવું જ પડશે. અટાણકી એમ હતું કે કાંઈ બોલવું નથી માં છે જતું કરી, પણ હવે છે ને હદ વટી ગઈ છે. હા, બાપુજીએ મને શું કીધું ખબર છે કે તમે બેમણા નોખા થઈ જાવી કે આ તો જ તમારી બામાં બુદ્ધિ આવશે. પણ આ જેને માગવાની ટેવ પડી ગઈ નોખા થાય ને તોય બુદ્ધિ ન આવે. હાસીન આ બિચારા ગરીબ માણા હોય એની ઘરેથી બા બાંધીને લઈ આવે થોડું સારું લાગે. હા, એની હાયું આપણને કેટલી લાગે ખબર છે તમને? ટકે ટકનું લાવીને ટકે ટકનું ખાતા હોય રાંધીને. હું જાણું છું, મને નહીં ખબર પડતી હોય, મને બધી ખબર પડે છે. પણ આ બા સમજવા જોઈને. પણ હવે છે ને લાંબો વિચાર નથી કરવો અને કાંઈ કરવું નથી. હવે તું એક કામ કર, આ ગામમાં છે ને આ બધાને ભેળા કર. એટલે આ બાને છે ને આજે જ આનો વાતનો ફેસલો કરી નાખો. હંધાઈને ભેગા કરીને શું કરશું? હંધાઈ આપણને ફરિયાદ કરશે બધા ભેગા થાય ને તો. હા, એટલે તો ભેગા કરવા છે. આ એની સામે જ કહી દઉં, બધા એની સામે જ કહી દઉં કે મારી બાને કોઈ દી કાંઈ દેવું નહીં. પછી હું જોઉં છું બા કેવા માગવા જાય છે. હે, આ બાપા તો છે ને હવે કાંઈ કરશે નહીં, કારણ કે બાપાની વાત એને હવે ભલે પડશે જ નહીં. કારણ કે બાપા બિચારા છે ને હાવ ભોળા, એક તો કાંઈ બોલી ન કે બા દબાઈ દે. અરે હા, બાપુજીને બા કેવું બોલતા તમને ખબર છે? હા, બાપુજીની બિચારાની પાવલી નથી હાલતી બાપા. હે જેમ ફાવે એમ લોંદરાવી નાખે, જાણે કેમ એના નોકર હોય એની જેમ. હા, હવે છે ને બાપુજીને એક બાજુ રાખીએ આપણે. અને હવે આ છે ને આ બધું હાથમાં મારે જ લેવું પડશે. હવે મારે છે ને મારું રૂપ બતાવવું પડશે તો જ બા સીધા થાય, નકર નહીં થાય. તમે જે કીધું ને બરાબર છે.
હું છે ને હંધાઈ ગામવાળાને કહું કે આજે અમારી ઘરે આવો, હાજે આ વાતનો નિર્ણય લઈ જ લેવાનો, ફેસલો કરી જ નાખવાનો. હંધાઈને કહી દેવું છે કે મારી હાહુ કઈ માગવા આવે ને તો મોઢું ના પાડું છે તમારે. હા. પછી કઈ કહીને તો અમારી પાસે ફરિયાદ લઈને આવતા મેં રહેશો. બધાને કીધું પણ આ બધા બિચારા એકલા દબાય. હવે આપણે હાજરીમાં કહી દઈ ને એટલે એના થોડી હિંમત આવી એક કામ કરો, આ ગામના હંધાઈને કયો કે કલેક્ટરમાં જઈને ફરિયાદ કરે ને બાને મુખિયાની પદમાંથી રાજીનામું અપાવી દે એટલે બા સીધા થઈ જાય. જાય. હા એ બધું હું કરી નાખી. ખાલી એકવાર આ બધાને ગામવાળાને હિંમત તો આપી દેવા દે મને. હે જ્યાં સુધી ગામમાં હિંમત નહીં આવે ને ત્યાં સુધી કોઈ સામે વિરોધમાં બોલશે નહીં. દીવ કે કાલ પાછું આનું થઈને ઊભું રહે. જ્યાં હું છે ત્યાં હું જોશો. તમારા બા દેખાય છે ને હામાં? ઈ ભાઈ એને રહેવા દે ને, તું પાછી ત્યાં અત્યારે એને યાદ કરે છે. સાંભળશે ને તો પાછા આ લેતા પડશે આપણને. હવે- ધીમેથી બોલો. હવે નહીં પડે. હવે ધીમેથી બોલીને શું કામ છે તારે? હે હવે છે ને જે કરવાની છે હવે કરવાનો છે ખેલ બરાબરનો. એટલે હવે ધીમે નથી બોલવાનું. હવે એને અમે રાડે જ નાખવી જ પડશે તો જ એને ભાન આવશે. મારી પાસે ધીમે બોલાય, મારા કરના પડદા ફાટે છે. હા પણ હવે આ તો તું બોલી ને એટલે મારો મગજ વીયો ગયો, બીજું કાંઈ નહીં. હવે તું છે ને જા આ બધાને ભેળા કરે અહીં જા. હું અહીંયા બેઠો તો બાને આગળ બોલાવું. આ બધા આવી જાય ને પછી. હા ભેડા તો કરું છું, જાવ છું. હા. પણ જોજો પાછા બા છે ને મને જ લેતી ના પડે. હા અરે હું બેઠો છું ને પણ તને બા કાંઈ નહીં કે જા તો તમે. રોજ તમે એમ જ કે હું બેઠો છું ને બાને કહી દે, અને રોજ તમે બેઠા જ છો. હા કાલ આ બાઈ મણાય પાછા સમજે નહીં કોઈ વાત. હું કરતો હતો ને હું ક્યાં વાતે ચડાવી દીધો. બોલાય આવી. હા કઈ આવી હંધાઈને આવે છે. અને મહેન્દ્રભાઈ સરપંચ હમણાં આવે છે, દરવાજા બંધ કરીને આપણે વાહો વાહે. તો સારું વાંધો નહીં. હા કહેવાનું જ છે બધાયને, કહેવાનું જ છે. તું નથી કહેવાનું. આમાં ક્યાં? બોલાવો એને પણ. શાંતિ રાખ. પેલા એને આવી જવા દે પછી બાને બોલાવવાનો છું. આવશે આવતા હશે રસ્તામાં હશે ભાઈ. કઈ ઉતાવળ ન હા, કરે. આવ્યા. હાવ હાવ હા. તમે બોલાવ્યા અમને. થોડીક શાંતિ રાખો એટલે આગળ બધું તમને ખબર પડી જાય. બા એ બા અહીંયા આવો તો જરા કામ છે. એ આવું છું. શું છે ખાલી ખોટ? ઓહો તું આવીશો જલપા? કા કઈ લેવા આવીશો? લેવા એ ક્યાંથી આવે? હા. હા લેવા તો તમે જાઓ છો ને બધા. હા, હા, તમારી જેવી આદત નથી ને એની, એટલે લેવા ન આવે બા. અને કે મૂંગી રહ્યો એ તો પછી છે ને એ મૂંગી નહીં રે. હવે મૂંગું તમારે રહેવાનું છે. અને મારી વાત કાન ખોલીને સાંભળી લો. હવે આજ પછી તમારે કોઈ પણ વસ્તુ કોઈના ઘરે લેવા જવાની નથી. સમજાઈ ગયું? નકર છે ને તમારી ખેર નથી. એટલે એટલે તું મને ધમકાવસ, તારી માને ધમકાવસ હા. અને ઈ બહારના લોકોની સામે. હા આ બહારના લોકોની સામે જ ધમકાવવાના છે. તમે આમ સમજતા નથી. હવે છે ને કોઈના ઘરે એક વસ્તુ માગવા જવા નથી. આ ઘરમાં ભગવાન ઘણું દીધું છે ને, ખાઈ પીને જલસા કરો. યાદ રાખજો. હવે છે ને માગવા ગયા ને તો મારા જેવો ભૂંડો બીજો માણસ કોઈ નહીં હોય. ગામમાં આખા ગામમાં ઇજ્જતની પથારી ફેરવી નાખી છે. અરે ગામના મુખિયાની સવા ભગવાને કેટલું દીધું છે. આ બધું બાંધીને હારે લઈ જવાનું છે. હારે નથી લઈ જવાનું. હું જેમ ચલાવું છું ને એમ ચાલવાનું છે. આ તારા બાપાએ શું કર્યું તું? આ હંધું મેં ભેગું કર્યું છે. ભગવાનનું દીધેલું બધું છે કર્યા કરો છો તે. બા બા પાછા વળો તો સારું છે. અને આમ જો તમને લોકોને કહી દઉં છું કે મારા હા હું માગવા આવે ને એટલે ચોખ્ખી કહીને ના પાડી દેશો. અને અહીંયા અમને આવીને કહી જાશો જો વધારે કઈ કહે ને તો. હા તમારી હા હું માગવા આવે છે, અમે દઈએ છીએ. એમાં અમારું શું વાક? ઠીક. એટલે માગવા આવે ને તમે આપી દો, એમાં તમારો હું વાક? તો હાસું કહું ને તો આમાં વાક તમારો જ છે, બીજા કોઈનો વાક નથી. જો ભાભી તમને ન ખબર હોય ને તો કહી દઈએ. અમને જરાય હરખ નથી થતો દેવાનો, પણ આ જો ન દઈએ ને, એક તો આખા ગામમાં માગી માગીને બધું ભેરું કરે છે. અને પછી જો કાલ સવારે હું ના પાડીશ ને કે નથી એમ, તો પછી ગામમાં મારી વાતું કરશે કે ફલાણાની બાઈ તો જો કેવી છે, આવી છે ને તેવી છે, મને વગો ઉતારશે. હા આ શું કહે છે જલપા? કારણ કે જો માગવા આવે ને અમે ન આપીને શરમ લાગે છે ના પાડતા. કે મુખિયાણી રહે ને કેમ ના પાડવી એને? તો પછી પરિણામ તમે ભોગવો. બીજું હું તો કામ અમને ફરિયાદ કરો છો? હા એકવાર માગવા આવશો તો ના પાડશો, 2 વાર ના પાડશો, 3 વાર ના પાડશો, પછી માગવા આવતા જ બંધ આ થઈ છે જશે. ને તમારે સમજાવવાની જરૂર છે. ઓ તમે બંને જણા થઈને મને હું કામ બદનામ કરો છો? હા માંગવા આવે છે, માંગવા આવે છે, માંગવા આવે છે. હા ખાનની આરુ આર છે ને, ઓલા ભીંડા સુધાર્યા તા એ થાળી ઉપાડી ગયા તા. આ તે લઈ ગઈ હતી. એમાં હું છે આખા ગામને ખબર છે. અને નો સુધારા. ખબર હોય બસ 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 શાંતિ રાખો. આમાં છે ને ભૂલ એની એકલાની નથી, ભૂલ તમારી છે અને તમારી છે. હે આ છે ને ગામના મુખિયાની સવો. આ માગવા જાવ ને હારા ન લાગો. અને તમે શું કહો છો?
અમારી કાંઈ ભૂલ નથી ને શરમ આવે છે. જો આ અન્યાય સામે છે ને હંમેશા અવાજ ઉપાડવો જોઈએ. હા તમે હું કાંઈ આ 50,000 મારા બાપાએ લીધા છે દબાવશો? હે માગવા આવે તો ના પાડી દેવાય ને ગહી ના પાડી દેવાય. આ તો લ્યો આપણે દીધું ને દયા દાખણ ને ખાય. હા ભાઈ એવું નથી, જો ના પાડીએ ને તો આગળ જાગ ધમકી મારે, તમારા ખેતરમાં નામ ચડાવવાના ઉતારવાના હોય તે હું બધું ફરિયાદ કરી દે ને આવું બધું કે રસ્તો કાઢી દે નહીં નીકળતો ને એવું બધું કે. અલા ભાઈ પણ એ એવું કહે તમને તો તમારી પાસે ઉપર અધિકારી નથી કોઈ? સોવો પહેલા તમે બધું શાંતિથી વાત કરો. અને બેન અમે આ વાતનું નિરાકરણ લાવવા તમને અહીં બોલાવ્યા છે તો તમે આટલી ખોટી રાડું ન નાખો. ને છે ને? અમે તો તમારા હારા હાટું તમને કહીએ છીએ કે મારા હાહુ માગવા આવે ને તો ના પાડી દેજો. અને મારા ઠામણાય ઘણાય છે. આ તમારા હાવ એ છે ને પેટારામાં મૂકાય છે, મારી તપેલીઓ ને ઓહ! વાટકા છે, મારે નામ લખેલા છે. તારા નામ લખેલા વાડકા છે ને તું આટલા દીથી શાંતિથી બેહી રહે એમ છે. મને છે ને આ બદનામ કરી રહ્યા છો તમે લોકો ધણી બાયડી બેવ ભેગા થઈને. તને ખબર નથી પડતી કે તારી માનું આવી રીતે બદનામી ન કરાય? પણ બદનામી નથી કરવી, પણ એટલે જ તમને કેવી છે બદનામી નથી થવા દેવી ને એટલે જ આ વારીએ છે તમને. હવે તમારે છે ને સાનું મનુઆઈ બેઠા બેઠા પ્રભુ ભજન કરવાનું છે. મુખ્યાની પદે રહેવું હોય તો રોજ નો રહેતો રાજીનામું આપી દેજો. મારે આ રોજના ડખા નથી જોતા. અને જો મહેન્દ્રભાઈ તમને હું કહી દઉં છું, હવે મારા બા આવે ને તમારે ગહી ના પાડી દેવાની દેવાનું જ નહીં. તમને કાંઈ કહે તો મને કહેજો, એના પગલાં હું ભરી. અને તમારા કામ અટકે ને તો મને કહેજો તમે તમારે. સારું વાંધો પણ તમે નહીં. લોકો છે ને હંધે એક કામ કરો, આ કલેક્ટરમાં જઈ અને ફરિયાદ કરી આવો મુખિયા વિરુદ્ધમાં. રાજીનામું આપી દે ને એટલે બસ કાંઈ માગવા નહીં આવે તમારી પાસે. હા ભાઈ એમ જ કરો તમે. મુખિયાની છે એટલે એનો ફાયદો પડે, બીજું કાંઈ આમ નથી. જુઓ હું કહું છું ઈ ગામ માટે એમ તો હારા જ છે, ખાલી માગવાની ટેવ છે એટલું જ. મુખિયાની પદ્ધતિ એને નથી હટાવવા, રહેવા જો નહીં. એટલે આ ભાઈ તું હું દાતારી મારે કે આ તો ભૂલ તારી છે. તું હું કામ દાતાર થાશો એટલો બધો? રહેવા દ્યો, માગવા જવા દ્યો. આ લોકોના ઘરમાંથી લઈ છે ને ઈ જ બરાબર અમને છે. છે ને એના જેવું થતા નથી આવડતું. તો અમારામાં ને એનામાં શું ફરક? એ કારક થવું પડે ભાભી, કારક થવું પડે. હા છે ને આ કૂતરાની પૂંછડી છે ને સીધી નો થતી ને એને સીધી કરવા માટે ઘણા પેતરા કરવા પડે. આ મારા બાનું એવું જ છે. આ તમે નહીં આ બધા પગલા ભરો ને તો છે ને આવું ને આવું દશા તમારી રહે. એ આ આવે ખબર પડી ગઈ છે મને. બધાની સામે બદનામ કરે છે. પણ આમ જોવો બા, તમે તો છે ને આ ગામના મુખિયાને છો, આ ગામના મોભું છો તમે. તમારે તો હંધાઈની સેવા કરવાની હોય, હંધાઈને દાન પૂન કરવાના હોય, અને કોઈ ગરીબ માણસ આવ્યો હોય ને તેને આશરો આપીને બેટકનો રોટલો ખવડાવવાનો હોય. અને આ બધું કરશો ને તો તમારા માટે સારું છે. હા તમને સ્વર્ગની નિહાણી મળશે અને હા સાચી જિંદગીએ તમને કઈ વાંધો પણ નહીં આવે. ખબર છે? મારી નાના વાત પોઈતે ખાય છે ને ગામના 2 ટક રોટલા. જો બા, હા છે ને આ ગામના હોદ્દેદાર તમે છો. હા તમને આવો સેવા કરવાનો મોકો મળ્યો છે તો સેવા કરો ને. હું કામ લોકોની હાય લ્યો છો તમે એમ કહું છું? હે આ ભગવાને આપણને ન દીધું હોય ને તો બરાબર, તો માગી કે આપણે દીધું છે આપણે ભગવાને ઘણું બધું. હા ખબર છે મને કે ભગવાને આપણને ઘણું દીધું છે, પણ મારો જીવ જ એવો છે, ટૂંકો જીવ. કોનું ક્યાંથી લઈ લેવું ને કોનું લઈ ને ખાઈ લેવું ને એમાં જ મારો જીવ રહ્યો. અને એમાં ને એમાં જ આ હંધુઈ કરતી હતી. જો એટલું બધું જાણો છો છતાંય તે હાથે કરીને આવું કરો છો ને તમે, તમને બધી તો ખબર તો પડે છે. આ તે કહું તો શું કે ખબર પડી ગઈ છે, હવે ભૂલ નહીં કરું, બીજી વાર આવી ભૂલ નહીં થાય. હવે કોઈના ઘરે માંગવા નહીં જાવ. અને મુખ્યાની શું ને એનું માને જાળવી રાખી. હા અમે તમને એ જ કહીએ છીએ. આ ગામમાં તમે તાર સેવા કરો ને તમને કોઈ હો ક્યારે કામ કરવાનું કે મને કહેજો. તમે તાર ગામના હે સેવાના કામ કરો ને બધાને મદદરૂપ થાવ તો વધારે સારું. હે 5 માણસ ઇજ્જતથી બોલાવશે, નકર તો આવી રીતે અડધૂત કરશે બધા. જો મુખિયાણી અમારાથી વધારે બોલાઈ ગયું હોય ને તો અમને માફ કરજો. ના ભૂલ મારી છે ને, આમાં તમારે માફી ન માંગવાની હોય. હવેથી આવું નહીં થાય. જો ભાઈ આ બધું છે ને મારા બાને વાર વાટું મેં તમને કીધું હો, હા, તમે ખોટું ન ના લગાડો. ભાઈ ના આવે. હાલો અમે રજા લઈએ.